કથા શું છે અને કથાકાર શું છે? કથા એટલે જીવનના થાકને જે દૂર કરે ને એ કથા છે. ઓકે. હું હમણાં આફ્રિકા ગયો હતો. હમ. ત્યાં એ લોકોની પોપ્યુલેશનમાં એક રોગ છે, હમ. એને કહે છે ડાન્સ ડિસીઝ. ઓ ડાન્સ ડિસીઝ, અને ત્યાંની ગવર્મેન્ટ એ બાબતે બહુ ચિંતામાં છે. ઓકે. માણસ ઊભો હોય ને તો ડાન્સ જ કર્યા કરે. એક સમય, આ મારી ભવિષ્યવાણી છે, આ મારી આગાહી છે, હમ. એક સમય ઇન્ડિયામાં એવો આવશે કે આપણી ગવર્મેન્ટે એવું કહેવું પડશે કે અમારે ત્યાં શો ઓફ ડિસીઝ છે. વ્યક્તિએ છે ને ક્યારેક બેસીને વિચાર કરવો જોઈએ કે મારી પાસે સોર્સ ઓફ ધ ઇન્કમ ન હોય હમ. તો પછી મારા કેટલા? કોઈ નહીં. તમારા મા બાપ હોય, બસ એ જ તમારા. કોઈ જ ન હોય, કોઈ જ ન હોય તમારું. ટ્રુ ટ્રુ. નમસ્તે. આપના આજના મહેમાન છે ડૉક્ટર કર્ણવ જોશી, જે એક યુવા કથાકાર છે અને મલ્ટિપલ પીએચડી ડિગ્રી હોલ્ડર પણ છે. એમની જોડેથી આજે આપણે ભગવદ્ ગીતા, ભાગવતને લઈને, જીવનને લઈને, જીવન કેવી રીતે જીવવું, યુવાનોએ શું કરવું જોઈએ, આજની પેઢી માટે ખૂબ સરસ વાતો કરી છે. અને એટલી સરસ રીતે એમણે સમજાવ્યું છે આપણને, એટલા સુંદર ઉદાહરણો જોડે સમજાવ્યું છે કે તમને આ પોડકાસ્ટમાં ખૂબ જ મજા આવશે. તો આખો પોડકાસ્ટ જોવાનું બિલકુલ નહીં ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કરો, બીજા લોકો જોડે પણ શેર કરજો. આપણી ઇન્સ્ટાગ્રામની ચેનલ પણ છે ગુજરાતી મેળો પોડકાસ્ટ, એને પણ ફોલો કરજો. તો મળીએ પોડકાસ્ટમાં. આવજો. જય શ્રી કૃષ્ણ ડૉક્ટર કર્ણવભાઈ. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. સૌ પ્રથમ મારો ક્વેશ્ચન તમને તમે જે કરો છો એના રિલેટેડ છે કે કથા શું છે અને કથાકાર શું છે? કથા એટલે જીવનના થાકને જે દૂર કરે ને એ કથા છે. ઓકે. પરમાત્મા સાથેનું તમારું એકાંત જે સાધી આપે ને એ કથા છે. હમ. અને કથા સાધન નથી, હમ. કથા સાધ્ય છે. વાહ. એક વાત એવી મોટે ભાગે ચર્ચાય છે કે કથા સાંભળવાથી પુણ્ય મળે અથવા તો કથા કરાવવાથી પુણ્ય મળે. હું એ બધાથી થોડુંક આગળ વધી ગયો છું. ઓકે. કથા સાંભળવાથી ઈશ્વર મળે હા. એ વાતથી હું આગળ વધી ગયો છું. હમ. એ વાત એવી છે કે કથા સાંભળવાથી ઈશ્વર મળશે એની મને નથી ખબર, હમ. પણ જો ઈશ્વર મળ્યા હોય ને એને કથા મળે. વાહ. કથા સાંભળવાથી પરમાત્મા રાજી થાય હમ. એ વાતથી આગળની વાત એ છે કે જેની પર પરમાત્મા રાજી હોય ને એને કથા મળે. વાહ. કથા છે ને કમિટમેન્ટ છે મારી ભાષામાં. હમ. ઘણા લોકો છે ને, અમારી મુશ્કેલી કેવી થાય કે કથાના 7મા દિવસે આવે પછી એને ભગવદ્ ગીતા અને ભાગવતનો ડિફરન્સ ખબર જ ન હોય. હા. અને પછી એમ કે તમે ગીતાની કથા સાંભળી, હમ. ભગવદ્ ગીતા તમે આટલા દિવસે સાંભળી રહ્યા છો. કથા કમિટમેન્ટ છે, અને હમ. કમિટમેન્ટ એ ઈશ્વર સાથેનું કમિટમેન્ટ છે. ઘણા લોકો એમ કે કથા સાંભળ્યા પછી એ પ્રમાણે કરજો, એ પ્રમાણે વર્તજો, વગેરે વગેરે વગેરે. હમ. હું તો કહું છું નહીં વર્તાય ને તો એ ફાયદામાં છો. ઓકે. કથા સાંભળીને જો તમે એ પ્રમાણે નથી વર્તતા ને તો કમિટમેન્ટ એ છે કે જો તમે એ પ્રમાણે વર્તશો તો તમે ઈશ્વર સુધી પહોંચશો, હમ. અને જો નહીં વર્તો તો કૃષ્ણ તમારા સુધી પહોંચશે. વાહ. એટલે એક કમિટમેન્ટ છે. હમ. તો મારી દૃષ્ટિએ તમારા જીવનના થાકને જે ઉતારી દે છે ને, અથવા તો પરમાત્મા સાથેનું તમારું એકાંત, એ કથા છે. હમ. કથાકાર શું છે? કથા છે ને, શ્રીમદ ભાગવતની કથા શુકદેવ કરે છે. ઓકે. શુકદેવ એટલે શુક સંસ્કૃત શબ્દ છે, એનું જો ગુજરાતી કરો તો પોપટ થાય. ઓ. જે કથા કહી રહ્યા છે એ શુકદેવ કથા કહી રહ્યા છે. અચ્છા. પોપટનો એક સ્વભાવ છે, પોપટ છે ને જે ફળને ચાંચ મારે ને મીઠું હોય, હમ. મીઠું જ હોય. ઓકે. હવે એ પોપટની ચાંચ મારવાથી ફળ મીઠું થાય છે કે ફળ મીઠું હતું એટલે પોપટે ચાંચ મારી, હમ. હજી સુધી કોઈ નક્કી નથી કરી શક્યું. રાઈટ.
પણ પોપટ જ્યારે ચાંચ મારે ને પછી એ ફળ ખાય અને ઝેર નીચે પડે. હમ. એ ઝેર નીચે પડે પેલા કીડી મકોડા જે ક્યારેય પેલા ફળ સુધી પહોંચી શકવાના નહોતા એને એ ફળનો રસ મળી જાય. હમ. બસ એવી જ રીતે હકીકતમાં ભાગવતનું સાચા અધિકારી કોઈ હોય ને તો એ કેવળ ને કેવળ શુકદેવ છે. ઓકે. અને શુકદેવ કોણ છે? કૃષ્ણ સ્વયં, અચ્છા. ભગવાન પોતે, જે ક્યારેય ત્યાં સુધી પહોંચી નહોતા શકવાના એ પેલા કીડી મકોડા ફાવી ગયા. હમ. એ કીડી મકોડા એટલે કથાકાર, જેને પરમાત્માના રસનો અધિકાર હમ. અનાયાસે મળ્યો મળ્યું. એ કથાકાર છે. હમ. તો અત્યારના સમયમાં છે ને એમાં પણ ઘણો બધો ફરક છે. વ્યાસાય વિષ્ણુ રૂપાય હમ. એવું આપણે ત્યાં કહ્યું છે. વ્યાસ એ સ્વયં વિષ્ણુ રૂપ છે. હમ. તો કથાકાર જેણે તદેકતા સાથી છે એ કથાકાર છે. જેણે કથા સાથેના એક પરકાયા પ્રવેશ સુધીની સ્થિતિ જેને આવડે છે, હમ. અથવા તો જેનામાં કથા આવી છે એ કથાકાર છે. હમ. તો કથા થાકને દૂર કરે અને કથાકાર એ ઈશ્વર કૃપાથી કથાકાર છે ને ક્યારે કોઈ બની ન શકે. અચ્છા. એ અને બનવા માટે પ્રયત્ન કરો તો તમે એમાં સક્સેસ ક્યારેય ન થઈ શકો. કથાકાર એ ઈશ્વર કૃપાથી જ હમ. એને હૃદયની અંદર પરમાત્મા બોલાવતા હોય છે. હા, કેમ કે કથાકારની આઈ થિંક કોઈ ડિગ્રી તો હોય નહીં કે તમે આ અત્યારે હોય છે. અત્યારે હોય છે. અત્યારે હોય છે અને હકીકતમાં ડિગ્રીનું ક્યારેય કોઈ મહત્વ નથી. હમ. આજે હું ધારું તો 3 વખત ડોક્ટર 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 લખી શકાય. કરેક્ટ. પણ મને એથી હા. મને મહત્વ નથી એ વસ્તુ. હમ. મને એના કરતાં કોઈ વ્યાસપીઠથી ઓળખે ને એમાં મને વધારે મજા આવે છે. હમ. એમાંથી વધારે ગમે છે. વ્યાસો સિસ્ટમ જગત સર્વ એમ કહ્યું છે. શાસ્ત્ર એમ કહે છે કે વ્યાસવાણીથી વિશેષ ન ક્યારેય કોઈ કશું કહી શક્યું છે ન ક્યારેય કોઈ કશું કહી શકવાનું છે. વાહ. તો વ્યાસ હોવું, કથાકાર હોવું એ જ સૌથી મોટી ઉપાધિ છે. હમ. તો એનાથી પછી આગળ બીજી કોઈ ઉપાધિની જરૂર હોતી નથી. સાચી વાત છે. પણ આજકાલ તો આ ઉપાધિ પાછળ તમારે ઉપાધિઓ આવી જાય એવું થઈ રહ્યું ઘણી છે. બધી ઘણી બધી ઉપાધિ આવી છે અને એ વજન છે. હમ. એ જેટલું વજન લઈ અને તમે ફરો ને હમ. એટલા તમે પ્રોગ્રેસમાં પાછળ થતા જાઓ છો. સાચી તો એ વાત છે. તમારો પ્રોગ્રેસ અવરોધે છે. એટલે હમ. એ ઉપાધિઓથી ખરેખર કોઈ મતલબ હોતો નથી. હા, ક્યાંક દેશકાળ પ્રમાણે, ક્યાંક અત્યારના સમય પ્રમાણે બધા કંઈક લખતા હોય, કોઈ કંઈક કોઈ રીતે સંબોધતા હોય. હમ. તો મને કોઈ ડૉક્ટર કર્ણવભાઈ જોશી કહે ને એના કરતાં મને ખાલી કર્ણવભાઈ કહે ને એમાં મને વધારે હમ. નિકટતા મહેસૂસ કરું છું. કરેક્ટ. પણ એક ઉપાધિઓનો એક બીજો મતલબ બી છે આપણા ગુજરાતીમાં કહીએ તો કે ભાઈ ઉપાધિ આવી ગઈ એમ. ઉપાધિ કે આવી એટલે ગઈ. આ કથાકારને ઘણા બધા એવી કોન્ટ્રોવર્શિયલ વસ્તુ થતી હોય છે ને બહુ જ બધી કોન્ટ્રોવર્સીસ થતી હોય છે કથાકારો અને મહાત્માઓને લઈને પણ. તો એનાથી બી બધા કથાકારોના મનમાં થોડુંક ક્યાંક પાછળ રહેતું હશે કે કથા કરીએ ત્યારે બહુ ધ્યાનથી બોલવું પડે કે બહુ મેજર કરવું પડે વસ્તુઓને. ફોલોવર્સ જેવું છે. હમ. તમે રિયલ ફોલોવર લો, હમ. ઓર્ગેનિક ફોલોવર લો અને ફેક ફોલોવર લો. એના જેવું છે. હમ. અ, કથાકાર છે ને એનું જોડાણ જ્યારે ઈશ્વર સાથે થઈ જાય ને હમ. અને પછી જ્યારે કહેવાની શરૂઆત કરે તો ક્યારે એને વિચાર નથી કરવો પડતો હતો. મારે ક્યારેય પુસ્તક નથી લેવું પડ્યું. હમ. મેં ક્યારેય કોઈ કોપી, કોઈ નોટબુક હા. રાખ્યું નથી. ઘણા લોકો ટેબ્લેટ લઈને બેસે છે. હા, હા, હા. તો એ વસ્તુની મારે ક્યારેય જરૂર પડી નથી. હમ. યોऽन्तः પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્રય હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. એવું કહ્યું છે કે ઈશ્વર તું મારાથી બોલાવ. અને હમ. પછી જ્યારે પરમાત્મા જ બોલતો હોય ને ત્યારે બીજી કોઈ વસ્તુની જરૂર જરૂર. પડતી નથી. કરેક્ટ. તો એ ઓર્ગેનિક રીત છે. હમ. હા, મારો કોઈ વિરોધ નથી કોઈ કદાચ કોઈ રીતે પણ
તમારા જોડાણથી તમારા તાર જોડાઈ જાય અને હમ પછી જે બોલાય ને હમ એ એની મહત્તા કંઈક અલગ છે. True. આપ જેમ થોડી વાર પહેલા વાત કરતા હતા કે 7મા દિવસે આવે પછી એને ખબર જ ના હોય કે ભાગવત શું છે અને ભાગવદ ગીતા હમ. ડિફરન્સ ખબર ના હોય. તો એવી જ રીતે ઘણા બધા લોકોને હજુ પણ ખબર નથી કે ભાગવત અને ભગવદ્ ગીતાનું એ કેમ અલગ છે. તો આપ એ થોડુંક અમને સમજાવી શકો તો. એ આપણી મુશ્કેલી છે. તમે જુઓ કે બીજા બધા જ ધર્મોમાં બાળકોથી માંડી અને બધાને પોતાનું બેઝિક ખબર હોય. ખબર હોય. ટ્રુ. આપણે ત્યાં પોતાનું બેઝિક પાયો ખબર નથી. હમ અને જે મૂળથી છૂટો પડે ને સુકાય. હમ આપણે મૂળથી છૂટા પડીએ છીએ. ટ્રુ ટ્રુ. ભગવદ્ ગીતામાં અને ભાગવતમાં ઘણો ફરક છે. હમ એક મહાભારતનો પાર્ટ છે. ભગવદ્ ગીતા ઇઝ પાર્ટ ઓફ મહાભારત. મહાભારત. હમ અને શ્રીમદ ભાગવત જે છે હમ એનો પાર્ટ મહાભારત છે. અચ્છા. શ્રીમદ ભાગવતમનો પાર્ટ મહાભારત મહાભારત છે. છે. હમ તો એકમાં 18,000 શ્લોક છે શ્રીમદ ભાગવતમાં, હમ 335 અધ્યાય, 12 સ્કંદ, 500 લક્ષ અક્ષર. અને ભગવદ્ ગીતા 700 શ્લોક, 18 અધ્યાય. હમ કૃષ્ણએ અર્જુનની સામે જે કહ્યું એ ભગવદ્ ગીતા છે. હમ અને કૃષ્ણએ શુકદેવના રૂપમાં અભિમન્યુના દીકરા પરીક્ષિતની આગળ જે કહ્યું એ શ્રીમદ ભાગવતમ છે. ઓકે. એવું કહ્યું છે ભાગવત ભગવાન સ્વયં. હમ જય ઘોષ કરાવીએ ને ત્યારે એમ કે ભાગવત ભગવાન કી જય. હમ ભાગવત શું છે? ભગવાન. ભગવાન સ્વયં. હમ એવી કથા છે આપણે ત્યાં કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ ગમન કરે છે એ સમય ઋષિમુનિએ પૂછ્યું, પ્રભુ હવે તમે ક્યાં રહેશો? હમ તો કહ્યું, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદય ન ચ મદ ભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હવે હું યોગ્યના હૃદયમાં નહીં, નાહમ વસામી વૈકુંઠે, વૈકુંઠમાં પણ નહીં, ક્ષીરસાગરમાં પણ નહીં, હમ પણ મારા ભક્તો જ્યાં ભગવતનો પાઠ કરતા હશે, ભાગવત કથાનો પાઠ કરતા હશે, હમ મદ ભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હવે હું ત્યાં રહું છું. તો હમ ભાગવત ભગવાન સ્વયં છે. ઓકે. ભાગવત છે ને ભગવતા પ્રોક્તમ, ભગવાન જે સ્વયં બોલ્યા એ છે. એ છે. હમ અથવા તો જે સ્વયં ભગવાન છે હમ એ ભાગવત છે. ઓકે. તો કૃષ્ણનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. હમ આ ફર્ક છે. ફરક છે. મારા માટે ક્યારે મજા ક્યારે આવે ખબર છે? કોઈ 7મા દિવસે જ્યારે માઇક હાથમાં લે, એક તો હોય ગેસ્ટ, મહેમાન હોય કોઈ, અને પછી એમ કે તમે ભગવદ્ ગીતા 7-7 દિવસથી સાંભળો છો. એ મનમાં થોડું હસવું પણ આવે, પણ આ ફર્ક છે. હમ તો અ, ભાગવત એ રસનો વિષય છે. વિસ્તાર તો શ્રીમદ ભગવદ્ ગીતાનો જ છે. હમ પણ જેમ તમે થડમાંથી રસ ન મેળવી શકો, ફળમાંથી રસ મેળવી ફળમાંથી. શકો, હમ તો એ ફળ સુધી જે પહોંચાડે છે ને એ શ્રીમદ ભાગવત છે. ઓકે. એ શ્રીમદ ભાગવત છે. તો શ્રીમદ ભાગવતમાં કૃષ્ણનું બી આખું જીવન આવી જાય આખું શ્રીમદ મહાભારતથી. ભાગવતમાં 24 અવતારની કથા છે. હમ પરમાત્માના 24 અવતાર, એમાં અંશા અવતાર, આવેશા અવતાર, મૂળ અવતાર, દશા અવતારની કથા છે. અને ભગવાનની કથા, ભગવાનના જે છે હમ એની કથા હમ એ શ્રીમદ ભાગવત છે. ઓકે. એ શ્રીમદ ભાગવત છે. હમ તો હવે જેમ શ્રીમદ ભાગવતમાં રામાયણ ને બધું આવી જાય છે હમ. અને આપ આટલા ટાઈમથી આ કથા કરો છો, તો હવે અત્યારની જે ટેકનોલોજી કે જે એડવાન્સમેન્ટ આપણી અંદર છે એ ત્યારે કેટલું હશે? ત્યારે બી એટલું હશે જેમ આપણે સ્ટોરીઓ સાંભળી જ છે કે કૌરવોનો જે જન્મ થયો એ પણ એક ટાઈપની ટેકનોલોજી જ હતી. તો એને આપણે કેટલું સાયન્સ જોડે કોરિલેટ કરી શકીએ? સનાતન ધર્મની કોઈ પણ વાત હોય ને એને તમે સાયન્સ સાથે રિલેટ કરી શકો. હમ હા, તમારી એને સમજવા માટેની પૂરી તૈયારી હોવી જોઈએ. અને માનસિકતા, હમ આ બંને વસ્તુ બહુ મેટર કરે છે. હમ જો સમજવાનો પ્રયત્ન કરો તો શ્રીમદ ભગવદ્ ગીતામાં હોય કે શ્રીમદ ભાગવત હોય, હમ વિશ્વરૂપ દર્શનની વાત છે. હમ પુરુષ સૂક્ત હોય તો વિશ્વરૂપ દર્શનની વાત છે. અત્યારનું સાયન્સ જેને બિગ બેંગ થિયરી કહે છે એ હમ વિશ્વરૂપ દર્શન છે.
અચ્છા. કેવી રીતે સૃષ્ટિનું સર્જન સર્જન થયું. થયું, કેવી રીતે થયું. હમ. તમે સમય સાથે રિલેટ કરવાનો પ્રયત્ન કરો તો ભગવદ્ ગીતામાં અને શ્રીમદ ભાગવતમાં અથવા તો વેદમાં હમ. અત્યારનું સાયન્સ એણે 13.8 મિલિયન યર્સ મિલિયન યર્સ. એવી રીતે જે કહ્યું એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન હમ. શ્રીમદ ભાગવતમાં મળે છે. ઓ. એ જ કેલ્ક્યુલેશન એક્ઝેક્ટ હમ. અત્યારે છે ને અ, જેમ કે કોઈ એમ કહે કે ભાઈ સૂર્યગ્રહણ ક્યારે થશે. હમ. આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે પણ સાયન્સ એ વાતને પ્રૂવ નથી કરી શકતું કે ક્યારે થશે થશે. હમ. અથવા તો પહેલા ક્યારે થયું હતું. હમ. એના માટે એને આશરો તો આપણા જ્યોતિષશાસ્ત્રનો લેવો પડે છે. હમ. આપણા જ એસ્ટ્રોલોજીકલ ફંડામેન્ટલને એને કેલ્ક્યુલેટ કરવા પડે કરવા છે. પડે. હમ. તો આપણે ત્યાં બધું જ સાયન્સને આધારે હતું. હમ. તમે જે વાત કરી કે કૌરવોની જે રીતે જન્મ વગેરે વાત છે અત્યારે જેને જે રીતે સાયન્સ વિચારી રહ્યું છે એ હજારો વર્ષ પહેલા થઈ ગયેલું લાઈક છે. ટેસ્ટ ટ્યુબ ટેસ્ટ બેબી ટ્યુબ બેબી. કરેક્ટ. તો એ હજારો વર્ષ પહેલા હમ. એ આપણે ત્યાં હતું. હમ. અત્યારે આપણે વિમાનની વાત કરીએ હા. ફ્લાઇટ વગેરે વાત કરતા હોય તો એ પણ આપણા ત્યાં હતા. છે હમ. હતા. બ્રહ્માસ્ત્ર, હમ. પશુપાત અસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, તો એનું જે પ્રમાણે વર્ણન છે અત્યારે જે શસ્ત્ર છે ને હમ. એની જ વાત એમાં હતી. હમ. એ વાત એમાં હતી જ. બરાબર છે. અ, એથી આગળ વધવું તો અત્યારે જે માનસિકતાની વાત છે જે સાયકોલોજીકલી બધી વાત હોય છે એ પણ આપણે ત્યાં એ વિજ્ઞાન હતું જ. હતું જ. હમ. તો એવું કંઈ નથી અને જે વિજ્ઞાનથી દૂર હોય ને એ હમ. ક્યારેય સનાતન ન હોય. હમ. સનાતનમાં વિજ્ઞાનની વ્યાખ્યા છે વિશેષ જ્ઞાન. હમ. તમે એમાં રિસર્ચ કરો, કરેક્ટ. તમે એમાં શ્રદ્ધા હોય તો તમને એમાંથી મળી જ જવાનું છે. હમ. પણ જ્યાં સુધી આપણે માનસિકતાને કેવું છે એક માનસિકતાને બાંધવામાં આવે છે. હમ. ઘણા લોકોને બસ આ ખોટું છે એ સાબિત કરવા માટે પ્રયત્ન કરવો છે. સાચું શું છે એ હમ. સમજવા માટે પ્રયત્ન એ કરવો નથી કરવું. નથી. હમ. એટલે મુશ્કેલી આપણે ત્યાં સૌથી મોટી એ છે કે આ ખોટું છે એ સાબિત કરવાના પ્રયત્નમાં ક્યારેય સત્ય તરફ આપણે પહોંચી શકતા આ નથી. નથી. હમ. તો એ એક વર્ગ આપણે ત્યાં છે. હા, કેમ કે આપણે ત્યાં એ જ પ્રોબ્લેમ છે કે એક તો વાંચન તો લોકોનું ઓલમોસ્ટ ઝીરો હોય છે કે કોઈ નહિવત. હા, કોઈ એવું ખાલી સોશિયલ મીડિયા કે કોઈ વિડીયોઝ જોઈને એવું થાય કે અમે બહુ જ્ઞાની છીએ. પણ જઈને અંદર વાંચો તો તમને ખબર પડે કે શું છે અંદર. હું હમણાં આફ્રિકા ગયો હતો. હમ. ત્યાં એ લોકોની પોપ્યુલેશનમાં એક રોગ છે હમ. એને કહે છે ડાન્સ ડિસીઝ. ઓ. ડાન્સ ડિસીઝ અને ત્યાંની ગવર્મેન્ટ એ બાબતે બહુ ચિંતામાં છે. ઓકે. માણસ ઊભો હોય ને તો ડાન્સ જ કર્યા કરે. ઓ. એ લોકોને તો ત્યાંની ગવર્મેન્ટ અત્યારે બહુ ચિંતામાં છે ને એ લોકો WHO પાસેથી અત્યારે મદદ માગી રહ્યા છે કે આ ડિસીઝને દૂર કેવી રીતે કરવો. ઓકે. એક સમય આ મારી ભવિષ્યવાણી છે, આ મારી આગાહી છે. હમ. એક સમય ઇન્ડિયામાં એવો આવશે કે આપણી ગવર્મેન્ટ એવું કહેવું પડશે કે અમારે ત્યાં શો ઓફ ડિસીઝ છે. હા, આવી જશે. બહુ જ ટૂંક સમયમાં આવી બહુ જશે. જલ્દી આવશે. હમ. ચાહે ગુજરાત હોય કે આપણા યંગસ્ટર્સ આપણી યંગ જનરેશન, હા. આ મારી આગાહી છે હમ. કે એ જલ્દીથી ડિક્લેર થશે થશે થશે. કે આ શો ઓફ ડિસીઝ અમારે હમ. ત્યાં બહુ વધી ગયો છે. હમ. આપણે એ ડિસીઝમાં જીવી રહ્યા છીએ, બિલકુલ. શો ઓફ ડિસીઝમાં. હમ. એ ત્યાંનો ડાન્સ ડિસીઝ જેટલું નુકસાનકારક નથી ને આ એટલું છે. નુકસાનકારક આપણે ત્યાં અહીંયા છે. હમ. એથી આગળ કહું તો જેમ કોરોનામાં બધાને બચાવવા માટે બેનર્સ લગાવવા પડતા હતા, સોશિયલ મીડિયાથી ટીવીથી જાહેરાત હા. કરવી પડતી હતી. મેં એ ભવિષ્યવાણી હું કરું છું કે આપણે ત્યાં છે ને આત્મહત્યા રોકવા માટે થઈ અને ગવર્મેન્ટે પ્રયત્ન કરવા પડશે. હમ. કારણ કે જે રીતે આપણે જીવી રહ્યા છીએ અને જે માનસિકતાથી વ્યક્તિ અત્યારે જીવી રહ્યો છે હમ. એને ખબર જ નથી. આજના માણસની પાસે ગાડી છે, મકાન છે, ફેસિલિટીઝ છે, હમ. નથી તો શું પોતાના વિચાર નથી. બિલકુલ. નથી તો શું આપણી પાસે આપણા પોતાના વિચાર જ નથી. ક્યારેક એરપોર્ટ પર જઈને જુઓ કે ફોરેનર્સ જે હશે ને એના હાથમાં તમને બુક દેખાશે દેખાશે. અને આપણે ત્યાં બેસણામાં મોબાઈલ મો- દેખાશે.
સાચી વાત છે. આપણે ત્યાં કોકના બેસણામાં મોબાઈલ સ્ક્રોલ કરતા હશે હમ. અને ખબર નહીં શું બતાવી દેવું છે. હમ. આ લોકોને બતાવી શું દેવું છે. અને આટલી બધી સેલ્ફી. ઘણી વખત હું જ્યારે અમદાવાદમાં ક્યારેક નીકળું ને તો કોઈ મોલમાં જઈ અને મને એવું લાગે છે કે એના હસબન્ડને નહીં, સાથે કોઈ ફોટોગ્રાફરને લઈને આવ્યા છે. સાથે કોઈ ફોટોગ્રાફર છે એને. હમ. ક્યારેક પેલું નવા નવા વિવિશાળ થયા હોય, એન્ગેજમેન્ટ હમ. થયા હોય, તો આપણે ત્યાં એવું હતું કે બે માણસ જ્યારે જાય ને તો ક્યાંક બેસીને શાંતિથી વાતચીત વાતો કરે. કરે. અત્યારે વાત નથી કરતા, બંને પોતપોતાના મોબાઈલમાં મોબાઈલમાં. ફોટો ક્લિક કરતા હોય. અને કોને બતાવવું છે? હા. તમે જોજો, જેટલા લોકો સોશિયલ મીડિયામાં રેગ્યુલર પોસ્ટ કરે છે ને એના ફેમિલી વાળાની લાઈક એને મળતી નથી, હા. સાચી વાત છે. એના ફેમિલીની કોમેન્ટ નથી. આ બતાવવું કોને છે? એટલે બીજાને જ બતાવીને કે અમે લાઈક બીજાને બતાવી અને થોડુંક જેલસ ફીલ કરાવવા માટે કે ભાઈ કોઈ અમે જેલસ ફીલ આટલા થવાનું. અને એ જે માનસિકતા છે ને એ અંદર ને અંદર તમને કેટલું બધું પ્રેશર આપે છે. બહુ જ કોણે જોયું, કોણે ના જોયું. એક પોસ્ટ કર્યા પછી વ્યક્તિ કેટલી વખત જોતો હશે જોતો હોય. કે કેટલાય લાઈક કરી. અને હકીકતમાં જેની પોસ્ટ થાય છે ને એને જોવાનો ટાઈમ મળતો નથી. એકચ્યુઅલમાં જે સોશિયલ મીડિયા પર હા. વર્ક કરે છે. હા, કરેક્ટ. અને આમ તો બીજાનું જોઈને બી બળી જવાવાળા બહુ છે કે શો ઓફ કોઈ બી તમારું કઈ બી પોસ્ટ તમે મૂકી દીધી અને શો ઓફ કરો છો તમે. ઘરમાં એવું હોય નહીં. હવે બર્થડે પર તમે બહુ મોટા લેટર જેવું લખીને એકબીજાને વિશ કરો, પણ ઘરમાં તો એકબીજા સાથે બેસવાનો તમને ટાઈમ ના હોય. પણ શો હું ઓફ તો કરવું ઘણી વખત જરૂરી ચેલેન્જ છે. આપું છું કે તમે એક કાગળના પેન હાથમાં લો અને પછી લખવાનું શરૂ કરો. હમ. હસબન્ડ વાઈફ એકબીજા વિશે લખવાનું શરૂ કરે ને તો પણ 10 વાક્યથી વધારે ન લખી શકે. લખી શકે. અને સોશિયલ મીડિયા પર આખા પેરેગ્રાફ લખાતા હોય છે. હા. એટલે એ તદ્દન આપણે શો ઓફની જિંદગીમાં જીવીએ છીએ. હમ. જે આઈફોન ડિઝર્વ કરી શકે છે એ લોકો ક્યારેય આઈફોનની લાઈનમાં લાગતા નથી. નથી લાગતા. કરેક્ટ. એ લોકો ક્યારેય સેલ્ફી કે પિક્ચર ફોટો લેવાનો ટાઈમ એમની પાસે હોતો નથી, જે એકચ્યુઅલમાં ડિઝર્વ કરે છે. અને જે લોકો સેલ્ફી અને ફોટોગ્રાફ્સમાં રહે છે એ લોકો એકચ્યુઅલમાં આઈફોન રિઝર્વ કરતા નથી. કારણ કે એની 3-4 મહિનાની સેલેરી બરાબર એનો હા. આઈફોન હોય છે. આઈફોન હોય. તો કેવી રીતે આ હમ. પોસિબલ બને? એટલે ગાંડપણ જેવું છે આ એક. સો ઓફ ડિસીઝ છે હા. અને એ બહુ જલ્દીથી ડિક્લેર થશે. કરવું પડશે આઈ ગેસ. કરવો પડશે. મેં પણ એવું જોયું છે કે ઘણા બધા ટુરિસ્ટ પ્લેસ પર જતા હોય ને તો લોકો ફોટો જ પાડતા હોય છે. એ જગ્યાને નિહાળવાનો ટાઈમ નથી હોતો એમની હું જોડે. પૂછું છું કે આટલી બધું જગ્યાએ તમે ટ્રાવેલ કરો છો, ઘણા બધા લોકો ટ્રાવેલ કરે છે, તો એમાંથી ગાઈડ કોણે હાયર કર્યો એ જગ્યા વિશે એકચ્યુઅલમાં જાણવા માટે? અહીંયા શું હતું, હિસ્ટ્રી શું હતી? હા. તો આપણે નોલેજ લેસ ધીમે ધીમે થતા જઈએ છીએ. એક અંગ્રેજી વાક્ય હતું, ઇફ યુ ડોન્ટ પે ટુ ધ પ્રોડક્ટ ધેટ મીન્સ યુ આર ધ પ્રોડક્ટ. આ તમને જે મફતમાં પોસ્ટ કરવા મળે છે ને, હા. તમે પ્રોડક્ટ બની જ ગયા તમે છો. પ્રોડક્ટ બની ગયા છો. True. તો એ તમને ક્યાંકથી ગુલામી તરફ આ લઈ જઈ રહ્યા છે. મેં જોયું બહારની કન્ટ્રીમાં આપણા જેટલું નથી. ગાંડપણ ઓછું છે થોડું. આટલું બધું મોબાઈલ હાથમાં લઈ અને ફરવાનું, કે આટલું બધું જોવાનું અને બહાર સિનિયર નથી. સિટીઝનને બી એટલો જ ક્રેઝ છે. લાઈક ઘરે જઈએ તો બધા જ લોકો એમ કે રાત્રે મોબાઈલ ના જોઈએ ને અડધો કલાક તો ઊંઘ નથી આવતી. બંધાઈ ગયા છીએ આપણે. એનાથી બંધાઈ ગયા છીએ. એટલે આ જે એટલી હદે બંધાઈ ગયા છે કે એ મોબાઈલમાં બસ એ જોતા જોતા જ આપણને એમાં જ જિંદગી લાગે છે. અને એ જ જિંદગી લાગે છે. તમારા જેટલા ફોલોવર્સ ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા પર તમારા હોય એમાંથી એકચ્યુઅલી તમારા કેટલા? વ્યક્તિએ છે ને ક્યારેક બેસીને વિચાર કરવો જોઈએ કે મારી પાસે સોર્સ ઓફ ધ ઇન્કમ ન હોય તો પછી મારા કેટલા? કોઈ નહીં. તમારા મા બાપ હોય બસ એ જ તમારા. કોઈ જ ન હોય. કોઈ જ ન હોય તમારું. તમારું એકચ્યુઅલમાં કોઈ નથી. અને તમે આટલું બધું વિચાર કરી અને એમાં ને એમાં ફસાયેલા રહો છો. પણ જ્યારે મૂંઝવણ આવે ને ત્યારે એમાંથી એક પણ વસ્તુ તમારી પાસે તમને કન્ટેન્ટ કેવી રીતે બાંધે છે તમે જુઓ. તમે તમારી આજુબાજુનું એટમોસ્ફિયર કેવી રીતે થાય છે. તમે જે જુઓ છો ને એ જ એટમોસ્ફિયર તમે તમારી આજુબાજુમાં ક્રિએટ કરો છો. કરેક્ટ. મેનિફેસ્ટ થઈ જ જાય તમારામાં. ઓટોમેટિક. અને તમે એ જ પ્રમાણે વર્તો છો. તો એકચ્યુઅલમાં તમે એમાં એ કાદવમાં ધકેલાઈ રહ્યા છો.
એ કાદવની અંદર જઈ રહ્યા છો તમે. તો તમારે એમાંથી જલ્દી બહાર નીકળવું પડશે. પણ એ બહાર કેવી રીતે નીકળીએ? ડિસિપ્લિન. હમ ભગવદ્ ગીતાનો એક શ્લોક છે, કર્મણ્યેવાધિકારસ્તે મા માં ફલેષુ ફલેષુ કદાચન. કદાચન. અને અત્યારે બધાને લગભગ આ શ્લોક આવડે છે. હમ જેટલા લોકો પોડકાસ્ટ જોતા હશે ને બધાને આવડે છે, પણ એનો મિનિંગ સમજાતો Meaning ના. નથી. અને સમજે છે એ પણ ખોટું સમજ્યો છે ખોટો meaning. સમજે છે. તમારે એક લેવલથી કામ કરતા શીખવું પડશે. હમ નિષ્કામ કર્મ જેને કહ્યું છે ને, યસ. કાદવની અંદર કમળ હોય પણ કમળ પર ક્યારેય કાદવ ન લાગે. અને એટલા માટે જેને પંકજ કહેવામાં આવે છે. પંક એટલે કાદવ. પંકમાંથી જન્મે પંકજ, પણ છતાંય કાદવ એની ઉપર ક્યારેય ન હોય. એમ મારો કે તમારો કોઈનો છૂટકો નથી. ટેકનોલોજી હોય, સોશિયલ મીડિયા હોય, વ્યવહારની રીત હોય, કંઈ પણ હોય, પણ એમાં તમારે કમળની માફક રહેતા શીખવું પડશે. તમારે એમાં રહેવાનું છે, એને તમારામાં આવવા દેવાનું નથી. હુ ડ્રાઈવ્સ હોમ્સ એક ફિલોસોફી છે આપણે ત્યાં, કે અ મેન ડ્રાઈવ અ કાર ઓર અ કાર ડ્રાઈવ અ મેન. તમે ગાડી ચલાવો છો કે ગાડી તમને ચલાવે છે? તમે મોબાઈલ વાપરો છો કે મોબાઈલ તમને વાપરે છે? અને તમે બંગલામાં રહો છો કે બંગલો તમારામાં રહે છે? તો એ નિષ્કામ કર્મ તરફ. એટલે મોહ, માયા, જે ધન, આની પાછળની જે દોટ છે ને એ બહુ જ એક ગાંડપણનું લેવલ ક્રોસ કરી ગઈ હોય એવું લાગે છે અત્યારે. ગાંડપણનું. અને કેવી રીતે તમારે શેને માટે જોઈએ છે? શંકરાચાર્ય એક પ્રશ્ન પૂછ્યો છે, તતઃ કિમ? ત્યાં બધું જ મેળવી લીધું, પછી શું? પછી શું? પછી શું? તતઃ કિમ, તતઃ કિમ, તતઃ કિમ. તને જે ઈચ્છાઓ છે એ તને મળી ગઈ, પછી શું? અત્યારે મોટિવેશનલ સ્પીકર કોઈ હોય ને પછી એમ કે યસ આઈ કેન, આઈ કેન. યસ આઈ કેન, યસ આઈ કેન, જોર જોરથી બૂમો પાડતા હોય. હકીકતમાં આ યંગ જનરેશનને એ યસ આઈ કેન ની જરૂર નથી. એ જરૂર નથી. એવા મોટિવેશનલની જરૂર નથી. એને ડુ ઇટ વેલ. ડુ ઇટ વેલ. ડુ ઇટ વેલ. True. આપણે ખરેખર જરૂર આ છે. ડુ ઇટ વેલ. હું જે કંઈ કરું બહુ જ સારી રીતે કરું. ક્યારેક માણસે પોતાને પૂછવું જોઈએ કે હું બહુ જ પ્યોર રહી અને શું કરી શકું છું, બહુ જ સારી રીતે શું કરી શકું છું. એટલે જે પેલું ગાંડપણ છે ને, હકીકતમાં પેલું ઘેટા બકરાની વાર્તાઓ મોટિવેશનલ સ્પીકર કરતા હોય, પણ આ બધાને ઘેટા બકરાની માફક ચલાવતા બી હોય છે. ચલાવતા બી હોય છે. એ નથી. હકીકતમાં ડુ ઇટ વેલ. પણ એ જ આઈ નથી વિલ ડુ દેખાતું. માય બેસ્ટ. આ વિચારધારા સુધી આપણે જવાનું છે. એ પહોંચવું જ અત્યારે તો એક તો અટેન્શન સ્પેન ઓછો થઈ ગયો. કામમાં તો કોઈ ડેડિકેશન નહીં લોકોનું. એક એક મોજ મસ્તી કે અમે કામ ઓછું કરીએ પણ અમારી લાઈફસ્ટાઈલ બહુ સારી હોવી જોઈએ. દિશાહીન છે. આજના બે વર્ગ છે. હું તમને એ રિયાલિટી કહું. એક વર્ગ એવો છે કે જે લંચ ટાઈમમાં, બ્રેકમાં એકબીજાની સામે બેસીને રડતા હોય કે ઘરનાને શો ઓફ કરવું છે, ઘરના શો ઓફ કરે છે. એ વર્ગ એકચ્યુઅલમાં એને ચિંતા છે ફ્યુચરની, કે શું થશે. એ જનરેશનને ખબર છે કે અમારી પાસે જોબ સિક્યુરિટી નથી. વી ડોન્ટ હેવ અ પેન્શન પ્લાન. કરેક્ટ. ફાઇનાન્શિયલી ક્યાંય સલામતી નથી, એ એને ખબર છે. એટલે એવો એક સિરિયસ વર્ક પણ છે કે જે પ્રેશર મહેસૂસ કરે છે, સ્ટ્રેસમાં જ હોય. જે સ્ટ્રેસમાં છે, જે ચિંતામાં છે, કે ઘરના ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકે છે પણ એને ખબર છે કે આ બધું કેમનું થાય છે. દર મહિને એને જ્યારે ફાઇનાન્શિયલ લેવલે કંઈક ખૂટે છે ત્યારે એ ચિંતા કરે છે. એવું પણ એક વર્ગ છે. એ નથી એવું પણ નથી. અને એક વર્ગ એવો છે જેને નથી સમયનું ભાન, નથી ક્યાં કઈ રીતે વર્તે છે એનું ભાન, એની પાસે નથી કોઈ પ્રોપર કોઈ આવડત નથી, તો એને કશી જ ખબર નથી. એટલે બે વર્ગ પડી ગયા છે કે અને એ બંને વર્ગ દિશાહીન થઈ જઈ રહ્યા છે. બંને ક્યાં જશે એમને બંનેમાંથી કોઈને ખબર નથી. અને સોશિયલ મીડિયાનો ઇન્ફ્લુઅન્સ એટલું વધારે છે અને અત્યારે ખબર નહીં, હમણાં તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય, બહુ કોન્ટ્રોવર્સી થઈ ગઈ. એક શો એવો આવ્યો યુટ્યુબ પર
હમ, કે જેમાં ભાષા એટલે બહુ જ નીચલા સ્તરની ભાષા યુઝ કરે એ લોકો, હમ. અને કોઈ પણ મા-બાપ માટે પણ કંઈ પણ ભાષાનો વાપરે, અને પછી ગવર્મેન્ટ ને કોર્ટ ને આ બધાએ ઇન્ટરવીન કરવું પડ્યું કે ભાઈ આટલી હદે તમે લોકો ના જાઓ એમ. ઠીક છે તમે શો કરો એમાં, તમે એ તો ગાળો પણ બહુ જ આપતા એમાં. ત્યાર સુધી કોઈએ નહીં, પણ એટલી હદ સુધી એ નીચે લઈ ગયા સ્તર, કે પછી પોલિટિશિયન ને બધા વચ્ચે આવવું પડ્યું કે ભાઈ હવે બસ કરી દો આ બધું એમ. ઘણું બધું છે એવું. એટમોસ્ફિયર આપણે આપણી આજુબાજુનું એવું બનાવ્યું છે. હમ. હું તમને મારી નજર સામે બનેલો એક દાખલો કહું. ચોથા કે પાંચમા ધોરણમાં ભણતા બાળકોએ એક એવી વિડીયો બનાવી હમ. કે પ્રિન્સિપાલે બધાના પેરેન્ટ્સને બોલાવવા પડે. ઓ. પ્રિન્સિપલ પૂછે છે એ બાળકોને કે આવું તમે શીખ્યા ક્યાંથી? અને એ વખતે એ છોકરાઓએ જવાબ આપ્યો, એમાં જે 2-3 જણા હતા એમણે, કે અમે અમારા ઘરનું સ્માર્ટ ટીવી ઓન કર્યું ને એમાં આવું આવતું હતું. હમ. હે ને? તો તમે જ એટમોસ્ફિયર એવું ક્રિએટ કરો છો. ટ્રુ. આપણે તમે એક થોડીક ક્ષણિક આનંદ માટે થઈ, ક્ષણિક કંઈક એના માટે થઈ, એન્જોય માટે થઈ. અને એન્જોય શબ્દ છે ને મારા માટે મને બહુ ના ગમતો શબ્દ છે. હમ. પેલું ભૂંડ હોય ને, એ ભૂંડ ગટરના પાણીમાં કૂદાકૂદ કરતું હોય, તો એને મજા આવે. તો એ શું કે એન્જોય. એન્જોય. એકચ્યુઅલમાં આ એન્જોયની પાછળ જે પડી રહ્યા છે ને, હમ. એની હાલત આ પેલા ગટરના પાણીના ભૂંડ જેવી છે. હમ. કે એને એ જ ખબર છે, એને એથી કંઈક ક્વોલિટી કંઈક હોય, હમ. એની ખબર જ નથી. નથી. માણસની તકલીફ આ છે, માણસ જ્યારે થાકે ને ત્યારે એ શોધે છે રસ્તાઓ, કે હું અંદર જે છે એ બધું કેવી રીતે દબાવી શકું. હમ. હવે એમાં બે જગ્યાએ રસ્તો જાય, કાં તો એને મંદિર તરફ લઈ જાય અને કાં તો સ્મશાન તરફ લઈ જાય. સ્મશાન તરફ લઈ જાય છે. આ બધી વસ્તુઓ જે તમે કહ્યું ને, એ બધી જ વસ્તુમાં આવું છે. હમ. એ ત્યાં જઈ રહ્યા છે, પણ એમને એકચ્યુઅલી ક્વોલિટીની ખબર નથી. હમ. એ ક્વોલિટી એટલે એ તદ્દન ડાઉન હમ. વસ્તુ વિચાર કરે છે. હું એક રિક્વેસ્ટ કરવા માંગીશ આજના એક જનરેશનને. કવિ કાલિદાસ હતા. આર્ટ્સના જે સ્ટુડન્ટ હશે એ રિલેટ કરી શકશે. હમ. કુમાર સંભવમ લખાયું. યસ. અને કુમાર સંભવમ અધૂરું રહ્યું છે. અધૂરું રહ્યું. હમ. True. હે ને? કુમાર સંભવમ અધૂરું રહ્યું છે. અ, એવી આપણે ત્યાં વાર્તા છે હમ. કે સરસ્વતી પાર્વતીજીને પૂછે છે કે હવે શું કરવું એમ. એટલે હમ. પાર્વતીજીએ કહ્યું કે નહીં, હવે એની જીભ બંધ કરી દો. હા. એટલે હવે એની કલમ બંધ થઈ જવી હા, જોઈએ. કંઈક કવિ કાલિદાસ આઈ થિંક ભગવાનના મેરેજ સુધી લખ્યું, અને પછી જ્યારે એમની શયન કક્ષની વાત હા, ચાલુ કરવાના હતા ત્યારે પાર્વતીજી ગુસ્સે થયા કે ભાઈ આ ખોટું છે, કે મા બાપ વિશે તમે આ ના લખી શકો કે એમના શયન કક્ષમાં શું થઈ રહ્યું છે. કુમાર સંભવમ એ વાતનું પ્રતીક છે હમ. કે જ્યારે તમે શબ્દનો મિસયુઝ કરો કરો. છો ને, હમ. કોઈ પણ રીતે, કોઈ પણ રીતે તમે જ્યારે શબ્દનો મિસયુઝ કરો છો ને, ત્યારે સરસ્વતી તમારાથી દૂર જાય છે. હમ. ચાહે એ અપશબ્દમાં હોય, ચાહે કોઈનું અહિત કરવામાં હોય, ચાહે કોઈકને શબ્દાત્મક હિંસા હોય, હમ. ચાહે કોકને તમે દુભાવવાની ભાવનાથી બોલતા હોય, પણ જ્યારે શબ્દનો મિસયુઝ થાય ને, હમ. ત્યારે સરસ્વતી તમારાથી દૂર જતા રહેતા હોય છે. અને તમે જુઓ કે અત્યારે ઘણા બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે. તમે આ વાતને બહુ ધ્યાનથી વિચાર કરજો. મની મેકિંગ બહુ ઇઝી છે અત્યારના સમયમાં, બિલકુલ. બધાને માટે. હમ. સરસ્વતી, નોલેજ એ ડિફિકલ્ટ છે. બહુ જ ડિફિકલ્ટ છે. આજના સમયમાં તમારી પાસે ચેટ જીપીટી હોવા છતાં, એઆઈ હોવા છતાં, તમારી પાસે સૌથી મુશ્કેલ કંઈ હોય ને, ઇન્ફોર્મેશન બહુ સહેલી છે. હમ. તમને તમારી એક ક્લિકમાં તમને ઇન્ફોર્મેશન મળી જશે, મળી જશે. તમને નોલેજ નહીં મળે. નહીં મળે. અને નોલેજથી ઉપરનો એક શબ્દ છે વિઝડમ. હમ. તમને કળ, એક ક્લિકમાં તમને ઇન્ફોર્મેશન મળી શકે, નોલેજ અને કળ ન મળે, ન મળે. વિઝડમ ન મળે. તો યંગસ્ટર્સે આ બધું સમજવાની જરૂર છે હમ. કે એકચ્યુઅલમાં આપણે ક્યાં જઈ રહ્યા છીએ, આપણે ખરેખર ક્યાં જઈ રહ્યા છીએ. અને એટલા માટે બહુ જરૂરી છે કે બધા જ રીડિંગ પર આપણું ફોકસ હોય. પણ આઈ થિંક એ કામ પછી સ્કૂલ અને મા બાપનું છે. મને સ્કૂલ તો એન્કરેજ. અત્યારની સ્કૂલ ક્યારેય સ્કૂલ લાગતી નથી. અત્યારની સ્કૂલ એટલે ફોર્મ ભરવાની ફેક્ટરી. પૈસા, ધંધો થઈ ગયો છે સ્કૂલ તો.
તમારા જે વ્યુઅર્સ હશે એમાંથી ઘણા બધા રિલેટ કરશે. તમે જ્યાં સુધી તમારું માનો કે સ્કૂલમાંથી તમને એમ કહે છે કે તમારા ચાઇલ્ડ કે તમારા કિડ્સ એ આ ફિલ્ડમાં એ આગળ વધશે, હમ લાઈક ડાન્સિંગ, સ્પોર્ટ્સ એક્ટિવિટી ફોર, એ ક્યાં સુધી આગળ વધશે ખબર છે? જ્યાં સુધી તમે પૈસા ખર્ચી શકશો ને ત્યાં ત્યાં સુધી. સુધી હમ જ્યારે તમે પૈસા ખર્ચવાનું બંધ કર્યું તો ત્યાંથી તરત જ એને બેક હમ એક બિઝનેસ ચાલે છે. True. એક બિઝનેસ છે. ક્યારેય અત્યારની જે સ્કૂલો છે એ ક્યારેય ચાઇલ્ડના પ્રોગ્રેસ માટે પ્રયત્ન કરતી નથી. નથી મને યાદ છે, હું જ્યારે ભણતો, હું સામાન્ય સ્કૂલમાં ભણેલો. હમ મારી સાથે બધા જે એ સમયે લાખ રૂપિયા ફીસ ભરતા હોય એવી સ્કૂલોમાં ભણતા હતા. હમ પણ એ સમયે જે લાખ રૂપિયા ફીસ ભરી અને ભણતા હતા એ કોઈ અત્યારે 15-20 હજારથી આગળ વધી શક્યા નથી. નથી કારણ કે એમને ઇંગ્લિશ આવડે છે, બહુ જ સારું આવડે છે, હમ પણ આવડત ક્યાંથી લાવવા આવડત ક્યાંથી લાવશે? હમ તો મા બાપે બહુ સમજવાની જરૂર છે. સ્કૂલમાં અત્યારે તમે વિચાર કરો, ગુજરાતી જેવા સબ્જેક્ટમાં 98 માર્ક્સ આવે, પ્રેક્ટિકલી પોસિબલ નથી. Possible નથી ભાષામાં લાવવા ડિફિકલ્ટ છે કોઈ રીતે શક્ય નથી. આજે હું કે તમે બેસી અને જો સાચી રીતે પેપર તપાસે તો ન આવે. હમ 98 પોસિબલ જ નથી. પણ એમની સ્કૂલનું રિઝલ્ટ વધારવું હોય ને સ્કૂલનું રિઝલ્ટ નહીં, મા બાપને એ રીતે એમના મનને પકડવામાં આવે છે કે અમારો દીકરો અહીંયા જઈએ ને હમ બહુ હોશિયાર થઈ ગયો. થઈ ગયું છે. એકચ્યુઅલમાં એવું કશું જ નથી. એકચ્યુઅલમાં એવું કશું જ નથી. હમ હકીકતમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકો નોલેજલેસ છે. હા અગ્રી એની પાસે કોઈ પણ પ્રકારની આવડત નથી. હમ ઇન ફ્યુચર જ્યારે આ ભણવા માટે ભણીને બહાર નીકળશે અને પછી જ્યારે પોતાના કોઈ કામ માટે જશે ને તો એ લોકો ઇમોશનલી સ્ટ્રોંગ પણ નથી. નથી True. ફિઝિકલી દે આર નોટ સ્ટ્રોંગ, ઇમોશનલી દે આર નોટ સ્ટ્રોંગ. એમની પાસે પોતાના કોઈ વિચાર જ નથી. આ બહુ મોટી મુશ્કેલી છે. અને હમ અત્યારે જે રીતે એજ્યુકેશન સિસ્ટમ ચાલે છે ને એનું રિઝલ્ટ આપણને 15 વર્ષ પછી મળવાનું છે. મળશે અને જ્યારે મળશે ને ત્યારે ઓહ, આ શું થઈ ગયું, હમ એ લેવલ સુધી આપણે પહોંચી જઈશું. ગુજરાતીના વિષય શિક્ષકને કક્કો આવડતો નથી. આ ઇંગ્લિશ મીડિયમની હકીકત છે. હમ ચોકડી મારી અને સ્કૂલમાંથી આપી દે કે આ અક્ષર કઈ કામનો નથી. નથી ક ખ ગ ઘ પછી શું? હમ અંગ. અંગ એ અક્ષર કામનો નથી એટલે નહીં ભણાવવાનું એમ નથી. હકીકતમાં એ કેટલો કામનો છે એ ગુજરાતીના વિષય શિક્ષકને ખબર નથી. હમ વ્યાકરણ શું છે, ગ્રામર શું છે એને ખબર નથી. ઇવન ઇંગ્લિશ ગ્રામર પણ આવડતું નથી. નથી આ હકીકત છે. તમે જરાક તો વિચાર કરો કે જે સ્કૂલમાં લાખો રૂપિયા ફીસ લેવાય છે, ટીચર્સની સેલેરી ઓછી છે. હવે એ સેલેરીમાં જો ખરેખર નોલેજ હોય ને હમ તો એ કામ કરવા માટે આવે નહીં. જે સેલેરી અપાય છે પ્રાઇવેટ સ્કૂલોમાં, હવે એની પાસે જો એકચ્યુઅલમાં નોલેજ હોય ને તો એ આવવાના જ નથી. નથી એ આવવાના જ નથી. એવું તો છે નહીં કે ભાઈ અત્યારે કોઈની હોબી હોય. ટીચિંગ તો કોઈની હોબી હોતી જ નથી હોતી અત્યારે જ નથી. એ ખાલી તમને ગવર્મેન્ટ જોબ મળે એટલા માટે પ્રાઇમરી ટીચર જો તમે બની જાઓ તો પરમનન્ટ જોબ છે તમારી નથી. એ છે બસ એ સિવાય કાંઈ નથી. હમ તો આ બધી ઘણા બધા પ્રશ્નો છે આવા. પણ આ બધામાં આપણે ભાગવત કે ભગવદ્ ગીતા આપણને ક્યાં યુઝફુલ થાય આજના જમાનામાં ધર્મ છે ને તમને નૈતિકતા શીખવાડે. હમ. દરેક વ્યક્તિનામાં પોતાનામાં એક નૈતિકતા હોવી જોઈએ. હમ અને જ્યારે તમે ધર્મના આધારે ચાલો ને આટલું ફેર પડે. ધર્મ હોય ને ત્યાં સત્ય હોય, અધર્મ હોય ત્યારે અસત્ય હોય. હમ ધર્મ હોય ને ત્યાં પરમાર્થ હોય. હમ મને યાદ છે કે અમારા એક ટીચર હતા જે એક પણ રૂપિયો ફીસ લીધા વગર અમને ભણાવતા હતા. હમ મારા જે ગુરુ હતા, મને યાદ છે એમની ઉંમર 80 યર્સ. એ 80 યર્સના હોવા છતાં એ 5 થી 6 કલાક એક પલાઠી અમને ભણાવવા બેસતા હતા. વાહ. અમે એ સ્ટડી કરેલું છે. તો ત્યાં પરમાર્થ હતો. અત્યારે સ્વાર્થ છે. હમ દરેક ક્ષેત્રમાં તમે કોર્પોરેટ કલ્ચર લાવવાનો પ્રયત્ન કરો છો.
પણ અમુક જગ્યાઓ એવી છે ગવર્મેન્ટે ખરેખર વિચાર કરવાની જરૂર છે. જો ગવર્મેન્ટ એક ફીસ ડિસાઇડ કરી દે હા. તો આમાંથી કેટલી પ્રાઇવેટ સ્કૂલો ચાલે? અડધી બંધ થઈ જાય તમારે. અડધા ઉપર બંધ થઈ જાય ઓલમોસ્ટ. 85% થઈ જાય. થઈ જાય. True. તમે નક્કી કરી દો એક ક્રાઇટેરિયા, હમ. તો શું થાય? તો બધી જ વસ્તુમાં કોર્પોરેટ કલ્ચર છે. અને એટલા માટે પેરેન્ટ્સે બહુ જ ધ્યાન આપવાની જરૂર છે કે તમે એમ માનો છો કે સ્ટડી કરે છે, એકચ્યુઅલમાં એ સ્ટડી છે જ નહીં. અને હમ. એટલા માટે તમારે શીખવાડવું પડશે. અત્યારની સ્કૂલોમાંથી કોઈ સારો એન્જિનિયર આવે એવી પોસિબિલિટીઝ નથી. અને કોઈ સારા ડોક્ટર આવે ને હમ. એ પોસિબિલિટીઝ નથી. કારણ કે બધી જ જગ્યાએ કોર્પોરેટ કલ્ચર અપનાવી લીધું છે. એટલે એક પેઢી પછી શું હશે એ ચિંતાનો વિષય છે. હમ. એક પેઢી પછી આ બધાની સ્થિતિ શું હશે એ ચિંતાનો વિષય છે. તો ધર્મ તમને નૈતિકતા આપે, ધર્મ તમને પ્રામાણિકતા આપે, વેલ્યુઝ. હા. તમારા બાળકોમાં વેલ્યુઝ કેટલી છે? પણ એટલે ધર્મનો મતલબ તો ખબર હોવી જોઈએ ને. અત્યારે તો ધર્મ એટલે પેલું રિલિજન વાળો ધર્મ. કે હું હિન્દુ છું, કે હું મુસલમાન છું, કે હું ક્રિશ્ચન છું, એ ધર્મ. ધર્મ એ નથી. ધર્મની વાત જે કરેલી છે જે આપણા પુરાણોમાં કે વેદોમાં, એ ધર્મ તો ભૂલાઈ ગયો છે લોકોને. વિષય બહુ મોટો છે. તમારી પાસે છે ને સૌથી પહેલો તમને ધર્મની ખબર હોય ને તો તમને તમારા સ્વધર્મની ખબર હોવી જોઈએ. હમ. તમારો સ્વધર્મ શું છે? હમ. એક પિતા તરીકે, એઝ અ ફાધર, એઝ અ હસબન્ડ, એઝ અ વાઇફ, એઝ અ ડોટર, હમ. એઝ અ સન, તમારો ધર્મ શું છે? એ સ્વધર્મ. જ્યાં તમને સ્વધર્મની ખબર નહીં હોય તો બાકીનો કોઈ ધર્મ તમે ધારણ કરી શકવાના નથી. અને જેને સ્વધર્મની ખબર પડી ગઈ ને તો ધર્મ એને ધારણ કરી લેશે. હમ. તો પછી તમારે ધર્મને ધારણ કરવા માટે નહીં જવું પડે, ધર્મ તમને ધારણ કરી લેશે. સૌથી પહેલા આપણને આપણા સ્વધર્મની ખબર હોવી જોઈએ. એક ઓફિસર તરીકે, એક કોઈના અંડરમાં જ્યારે તમે છો ત્યારે એ રીતે તમારો સ્વધર્મ શું છે? એઝ અ પેરેન્ટ્સ તમારો ધર્મ શું છે? આ સ્વધર્મ છે. બહુ આપણે છે ને અત્યારે બહુ સંકુચિત માનસિકતાથી જોડાઈ ગયા છે. એકચ્યુઅલી આપણી માનસિકતા બહુ બ્રોડ હતી. આપણે ત્યાં આપણી સનાતન પરંપરામાં દીકરા કે દીકરીનો જન્મ થાય ને ત્યારે એવું વિચાર કરતા હતા કે એક ધર્મને આગળ વધારનાર આવ્યું કોઈ, એમ કહી અને રાજી થતા હતા. અને અત્યારે જે રીતે આપણે વિચાર કરીએ છીએ તો માનસિકતા આપણી બહુ બદલાઈ ગઈ છે. માનસિકતા બહુ ખોટી થઈ ગઈ છે. એ બધાથી આપણે ઉપર નીકળવું પડશે. તો પણ આ માનસિકતા કઈ રીતે બદલી શકાય? માનસિકતા બદલવાનો એક જ રસ્તો છે કે તમારે જો પ્યોર થવું હોય તો તમારે ધર્મના રસ્તે જવું પડશે, સ્વધર્મના રસ્તે જવું પડશે. મેં વારંવાર આવું કહું છું કે અથાણું ન બગડે એની વ્યવસ્થા કરી લીધી છે, તેલ ઉપરથી રેડી દો. રાંધેલું અનાજ ન બગડે એની વ્યવસ્થા થઈ ગઈ છે. કઠોળ અનાજ ન બગડે એની વ્યવસ્થા છે, ફર્નિચર ના બગડે એની વ્યવસ્થા છે. ક્યારેક વિચાર કર્યો કે જીવન ના બગડે એની વ્યવસ્થા શું? એનો ટાઈમ નથી ને. મારું જીવન ના બગડે, મને એકચ્યુઅલમાં જે મળ્યું છે એ મારું જીવન ના બગડે, એની વ્યવસ્થા શું કરી? અને એ વ્યવસ્થા ફર્સ્ટ એડ કિટ હોય છે ને કે ક્યાંક ઘા વાગે તો ફટાક દઈને તમે એનો ઉપયોગ કરી શકો. ક્યારેક વિચાર કર્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ એન્ઝાયટી ફીલ કરે ત્યારે આપણી પાસે ફર્સ્ટ એડ બોક્સમાં શું છે? કંઈ નહીં. ક્યારેક કોઈ પોતાને લોનલી ફીલ કરે છે તો આપણી પાસે ફર્સ્ટ એડ બોક્સમાં શું છે? એની કોઈ મેડિસિન છે આપણી પાસે? ક્યારેક કોક લોસમાં જતો રહ્યો તો શું છે? ક્યારેક કોકને આત્મહત્યાનો વિચાર આવ્યો તો શું છે? કંઈક નથી ગમતું તો આપણી પાસે મેડિસિન શું છે? તો આપણી પાસે એ મેડિસિન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત છે. હાઉ ટુ યુઝ એક ટીવી કે ફ્રીજ લાવો ને તો પણ એક મેન્યુઅલ હોય, યુઝર મેન્યુઅલ હોય. શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા યુઝર મેન્યુઅલ છે કે તમારે તમારી જિંદગીને કેવી રીતે ચલાવવી.
હમ અને વિધાઉટ યુઝર મેન્યુઅલ જો કંઈક કરવા જાઓ તો ક્યાંકના ક્યાંક છેડા જોડાઈ જાય અને હમ ક્યાંકના કંઈક ડખા થાય. તો આ વિધાઉટ યુઝર મેન્યુઅલ આપણે જીવીએ છીએ ને હમ એની જ આ બધી દશા છે. અત્યારના છોકરાઓ તમે બહાર જઈને જે પેલું દેખાય છે તમને કે એક્સિડન્ટ કેસ, મેક્સિમમ થઈ એક્સિડન્ટ રહે કેસ દેખાય છે. હમ ડોક્ટરોએ હમણાં વચ્ચે કોઈ ડોક્ટરે કહ્યું હતું કે કેન્સરના અને એના કરતાં સૌથી વધારે કેસ અમારી પાસે હા એક્સિડન્ટના એક્સિડન્ટના વધારે ઇવન છે. કોરોનામાં બી કોરોનાના લીધે ઓછી મોતો થઈ હતી કોરોનામાં, એના એટલી કરતાં મોતો વધારે એક્સિડન્ટ છે. એક્સિડન્ટમાં થતી હતી. તમે જે રીતે જોઈ રહ્યા છો કે અત્યારના છોકરાઓ હમણાં તાજો તાજો દાખલો છે. હા જે રીતે બિહેવ એનું હતું એ હતું હા હતું. જે રીતે ગુજરાત ઇઝ અ ટ્રાય સ્ટેટ. હા દારૂ તો મળતો જ નથી આપણે ત્યાં. તો ફૂલ બિલકુલ નથી મળતો. પણ સફેદ નશો બહુ વધારે બધા મળે છે. એકચ્યુઅલી દારૂ પણ મળે છે, તમને પૈસા ખર્ચવા તૈયાર હોય તો ઘરે એ આપી એ જાય જ છે. બોલવાનું એક રીત હોય છે હમ ક્યાંક. તો એટલા માટે હું કહું છું ગુજરાત ઇઝ અ ડ્રાય સ્ટેટ એટલે અહીંયા ડ્રાય નશો પણ બહુ વધ્યો છે. બહુ વધ્યો છે. ઇવન 10th 11thમાં ભણતા લોકો હોય એવા અમદાવાદના બાળકો હા અમદાવાદના પોશ રોડ્સ પર મળે છે અત્યારે. મળે છે. હમ. તો ગુજરાત ઇઝ ધ ડ્રાય સ્ટેટ એટલે અહીંયા બધા ડ્રાય નશો કરે છે. હમ. ગુજરાત ઇઝ અ ડ્રાય સ્ટેટ. અહીંયા દારૂથી તો ઘણા આગળ વધી આગળ ગયા છીએ વધી હવે. ગયા છે. બહુ બધા ઘણા આગળ વધી ગયા છે. ક્યારેક આ બધાને જોઈને એમ થાય કે આપણે વિચાર કરવો જોઈએ કે આ જે રસ્તા પર જે દીકરીઓ ધુમાડા કાઢે છે હમ હદ છે. હદ છે. હવે એ જ સ્ત્રી સ્વરૂપને તમે એઝ અ મધર કલ્પના કરો, એઝ અ વાઇફ તમે એને કલ્પના કરો, એઝ અ મધર કલ્પના કરો તો કેવી લાગશે? હમ કેવા લાગશે? એઝ અ પેરેન્ટ્સ તમે એને જરાક આમ કલ્પના કરો તો શું વિચાર આવે? એક બાળકને શું આપી શકે એ લોકો? શું આપી શકશે? શું કરી શકશે? હમ. આ બધા જ તો એનામાંથી બહાર નીકળવા માટે યુઝર મેન્યુઅલ બહુ જરૂરી જરૂર. છે. આટલું બધું થાય છે ને તો ઘણીવાર મને એવો વિચાર આવે કે શું કલયુગ ઓલરેડી લાઈક ચરમસીમા પર પહોંચી ગયો છે, આ બધું જોઈને એવું થાય. એમાં ઘણા બધા મતમતાંતર છે. હમ પણ હા, અ, બહુ ઝડપથી વધી રહ્યો છે. બહુ સ્પીડમાં જઈ રહ્યું. બહુ જ સ્પીડમાં વધી રહ્યો છે. અને મેં એક સ્ટેટમેન્ટ પહેલા પણ આપ્યું હતું કે આ છે ને કળિયુગ છે. હમ બહુ જ સારો પણ છે ને બહુ જ ખરાબ પણ છે. તમને જીવવાની કળ આવડે ને તો આ હમ કળિયુગ જેટલું ફાયદાકારક કશું નથી. કશું નથી. અને જો ન આવડે તો એના જેટલું નુકસાનકારક કંઈ નથી. True. તમને વિઝડમ કળ આવડી જાય હમ તો કલો કૈશવ કીર્તના તેમ કહ્યું છે. તો પહેલા કરતા ક્ષણ માત્રમાં ભગવાન મળી મળી જાય જશે. છે. હમ. અને જો નથી આવડતું તો પછી આના જેટલું ખરાબ કંઈ નથી. એટલે બહુ શીખવવાની જરૂર છે કે કેવી રીતે આપણે આપણા જીવનને ચલાવી શકીએ. અમ, તો આપણે જેમ હમણાં વાત કરતા હતા કે ભગવદ્ ગીતા કે ગીતા ધર્મ તરફ વળે લોકો અને જીવન શું છે એ સમજે, પણ એના પહેલાં તો મેઇન ક્વેશ્ચન તો એ આવે કે આપણો જન્મ મનુષ્ય માટે આ મનુષ્ય યોનિમાં કેમ, આપણે અહીંયા કેમ આવ્યા અને આશય કે આપણો ગોલ શું છે અહીંયા આવવાનો? જો શાસ્ત્રોમાં છે ને ઘણી બધી પરિકલ્પના છે. હમ. એક કલ્પના એવી છે કે 84 લાખ અવતાર પછી હમ. એક અવતાર મળ્યો મળે. એ મનુષ્યનો. હમ એમાં પણ ઘણા બધા મતમતાંતર છે. વાય આઈ એમ હિયર. હમ શંકરાચાર્યએ કહ્યું કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જનની કોમે તાત. હકીકતમાં તું વિચાર કર કે તું કોનો છું, હમ તું કોણ છું. પૂજ્યપાદ બ્રહ્મલીન કૃષ્ણશંકર શાસ્ત્રી ભાગવત દાદા જે કહેવાય છે, એમણે એક વાક્ય બહુ સરસ કહેતા હતા કે જમીન પરથી તમે પથ્થરને ઉપાડો હમ અને એ પથ્થરને હવામાં ઉછાળો, એ પથ્થર શાંત ક્યારે થાય? જ્યારે વળી પાછો એ જમીન પર આવે આવે ત્યારે. ત્યારે. હમ. પૃથ્વી એની અંશી છે, પથ્થર એનો અંશ છે. અંશને ત્યારે જ શાંતિ મળે જ્યારે એ એના અંશી સુધી પહોંચે. હમ જીવ એ શિવનો છે, શિવ અંશી છે,
જીવ અંશ છે અને જીવને જો શાંતિ જોઈતી હોય ને તો શિવ સુધી મળવું જ પડે. પડે. તો મનુષ્ય જીવનનો જે ગોલ છે ને એ ગોલ હકીકતમાં શું છે? શિવ સુધી મળવું. હમ. જીવનો ગોલ એ છે શિવ સુધી મળવું. હમ. એક નાની એવી વાતમાં સમજાવવાનો પ્રયત્ન કરું કે તમે તમારા દીકરાને ટ્યુશનની ફીસ ભરવા માટે 10,000 રૂપિયા આપ્યા હોય. હમ. થોડાક દિવસ પછી તમને ખબર પડે કે એ 10,000 રૂપિયા એણે જુગાર રમવામાં વાપરી નાખ્યા. હમ. તો તમે એની પર ગુસ્સે થાવ? થાવ થાવ. થાવ. કેમ થાવ? એને આપ્યા હતા શેને માટે અને હમ. કર્યું શું? શું? હમ. હવે પ્રેક્ટિકલી જોવા જાઓ તો એવરી મિડલ ક્લાસ કોઈ પણને આપણે પૂછીએ કે તમે કમાઓ છો કોને માટે? મારા દીકરા માટે. અચ્છા, તમે સેવિંગ કરો છો કોના માટે? સંતાનો માટે. બિલકુલ. તમે વાપરો છો કોના માટે? સંતાન માટે. આપ્યા કોને? સંતાનને. સંતાન. અને તોય તમે એની પર ગુસ્સે થયા? હા થાવ. કેમ થાવ? જે હેતુ માટે આપ્યું હતું એ હમ. હેતુમાં એણે ઉપયોગ ન કર્યો અને ખોટો ઉપયોગ કર્યો ત્યારે આપણે ગુસ્સે થઈએ. હમ. બસ એવી જ રીતે પરમાત્માએ જે હેતુ માટે આપણને જીવન આપ્યું છે એ ન કરીએ હા. અને ન કરવાનું કરીએ ત્યારે એ પરમપિતા છે એ હમ. નારાજ થાય છે, એ ગુસ્સે થાય છે. સો આપણો ગોલ છેવટે તો ઈશ્વર જ છે, True. પરમાત્મા જ છે. એ હેતુ માટે આપણું જીવન છે. હમ. તો એની તરફ ભગવાન તરફ વળો, ભક્તિ કે ભગવાન તરફ યોગ, મેડિટેશન આ બધું લઈ જાય તમને. તમને જે ગમે એ. આટલા બધા રસ્તા એટલા માટે જ છે હમ. કે તમને જે ગમે એ તમે ચૂઝ. કોઈને મેડિટેશન ગમે છે, કોઈને હમ. સંકીર્તન ગમે છે, Correct. કોઈને નામ લેવું ગમે છે, કોઈને યજ્ઞ ગમે છે, હમ. કોઈને પોતાનું કર્મ ગમે છે. Correct. તો આટલા બધા રસ્તા એટલા માટે જ છે હમ. કે તમે એના સુધી પહોંચો. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. જેવી રીતે વરસેલું પાણી દરિયામાં ભળે છે ને, બસ એવી જ રીતે તમે કોઈ પણ રસ્તો અપનાવો હમ. છેવટે તો ઈશ્વર સુધી જ પહોંચો. હમ. તો એવું નથી કે તમે કોઈ એક જ રસ્તાથી ભગવાન સુધી પહોંચી શકશો. અ, ઘણું બધું છે અને એમાંથી તમે ચૂઝ કરો. હમ. આટલા બધા અવતાર જ એટલા માટે છે. હા. કોકને રામ ગમે તો કોકને કૃષ્ણ ગમે, True. તો કોઈને પંઢરપુર પંઢરીનાથ ગમે, હમ. તો કોઈને શિવ ગમે, કોઈને શક્તિ ગમે. આ સનાતનની મજા જ આ છે હમ. કે તમને ગમે એ રસ્તેથી તમે આગળ વધો. પણ આમાં કોઈ સહેલો રસ્તો ખરો જ્યાં ઇઝી પહોંચી જવાય? ભટકતા મને પણ ભટકતા શ્રી કૃષ્ણને ભજ્યા કરો. હમ. ક્યારેક ભક્તિની કુંજ ગલીમાં ભટકતા ભટકતા શ્રી કૃષ્ણ ભટકાઈ જશે. જશે. વાહ. હે ને? તમે વ્યક્તિ છે ને બાંધીને આગળ વધવા, ક્યારેય બંધનથી આગળ ન વધી શકાય. હમ. ખુલીને આગળ વધો. આપણે ત્યાં તકલીફ જ એ છે કે આપણે છે ને બધું એમ વિચારે છે કે આમ કરીશું તો જ. ના, તું સહજ રહે. હમ. જેમ છું ને એમ સહજ રહે. અને જેટલા સહજ રહીશું ને એટલા હળવા રહીશું. અને જેટલા હળવા રહીશું એટલા ઈશ્વર સુધી જલ્દી જલ્દી પહોંચીશું. પહોંચીશું. તો સહેલો રસ્તો એ છે કે તમે જેવા છો ને એવા રહો. તો આ આપણે શ્રીમદ ભાગવતમાંથી અગર કૃષ્ણના જીવનમાંથી શીખવું હોય તો આપણે શું શીખી શકાય કે કૃષ્ણ આપણને શું બતાવવા માંગે છે? મેં જે પહેલા કહ્યું એ હમ. ડુ ઇટ વેલ. Do it well. ડુ ઇટ વેલ. બસ. હમ. કૃષ્ણે કંઈ પણ કર્યું ને તેણે બહુ જ સરસ રીતે કર્યું છે. હમ. એણે રાસ કરીને તો પણ બહુ સરસ રીતે કર્યું છે. અને કૃષ્ણે યુદ્ધ કર્યું ને હમ. ત્યારે પણ બહુ જ સરસ રીતે. કૃષ્ણ રાજા ધીરાજ પણ બહુ જ સરસ રીતે છે. હમ. અને કૃષ્ણ સારથી તરીકે પણ બહુ સરસ રીતે. બહુ જ સરસ રીતે રહ્યા છે. હમ. તો કૃષ્ણના જીવનનો પહેલો સિદ્ધાંત હમ. ડુ ઇટ વેલ. બહુ જ સરસ રીતે, બહુ જ સરસ રીતે કરો. તમે જે કક્ષાએ છો, જે કંઈ કરી રહ્યા છો ને બહુ જ સરસ રીતે કરો. હમ. પોતાના 100% આપી દો. 100% આપશો ત્યારે ફળ મળશે કે નહીં એની ખાતરી નથી. હમ. પણ જ્યારે તમે 150 આપી દેશો ને ત્યારે તમે એથી આગળ વધવાની શરૂઆત કરી હમ. દેશો.
પછી ફળની ચિંતા નહીં કરવી પડે પછી તો. ફળની ચિંતા. હમ. અને આપણે ત્યાં છે ને ક્યારેય ફળ માટે આપણે કશું કરતા જ નહોતા. હમ. આપણી વિચારધારા છે ને રિઝલ્ટની નહોતી, જો પરિણામની વિચારધારા આપણી નથી, આપણી વિચારધારા પ્રયત્નની છે. પરિણામની વિચારધારા આપણી સંસ્કૃતિ નહોતી. હમ. આપણે છે ને સતત પ્રયત્નશીલ એ વિચારધારા આપણી છે. નદીની માફક વહેતા રહો, ક્યારેક તો મળવાનું જ છે, હમ. ક્યારેક મળવાનું જ છે. તો અત્યારે છે ને બધું એક ભૌતિકતામાં થઈ ગયું છે કે આપણને જ્યાં સુધી ભૌતિક ન મળે ત્યાં સુધી કેવળ ને કેવળ રિઝલ્ટ માટે વિચાર કરતા હોઈએ છે. હમ. ના, મળે તો એવા માર્ગ અને હમસફર મળે કે મંઝિલ રસ્તામાં મળે. હું પર્સનલી એવું માનું છું કે તમે જે કંઈ ઈચ્છતા હોય ને એ જ્યાં સુધી તમને બાય પ્રોડક્ટ ન મળી રહે ને હમ. ત્યાં સુધી તમે એને લાયક નથી. લાયક નથી. વાહ. તમે જે કંઈ ઈચ્છો છો, હમ. તમે જે લાઈફસ્ટાઈલ ઈચ્છો છો એ, તમે જે વેલ્થ ઈચ્છો છો એ, તમે જે હેલ્થ ઈચ્છો છો એ, તમે જે કંઈ ઈચ્છો છો, વોટ એવર યુ વોન્ટ, તમને બાય પ્રોડક્ટ મળવું જોઈએ. એ જીવનની કક્ષાએ જ્યારે તમે પહોંચો ને હમ. ત્યારે તમે ખરેખર બહુ જ સરસ રીતે કાર્ય કરી રહ્યા છો. બાકી વસ્તુ માટે ભાગી એ આપણે હોઈએ, હે? કોઈ ચીજ માટે, કોઈ વસ્તુ માટે. અત્યારે તો એવું જ થઈ રહ્યું છે કે અત્યારે મોટે ભાગે એ થઈ રહ્યું છે ને એટલા માટે જ વ્યક્તિ સ્ટ્રેસમાં કેમ છે? કારણ કે કરે છે કોઈ ફળને માટે થઈને. હમ. તમે રિઝલ્ટ માટે કરી રહ્યા છો. અને જ્યારે તમે રિઝલ્ટ માટે કરી રહ્યા હો ને ત્યારે તમને એ કરવામાં આનંદ ક્યારેય ના આવે, ના. કારણ કે તમારી નજર પેલા રિઝલ્ટ સામે છે, હમ. તમને મજા ના આવે. તો પ્રોફેશન અને પેશન બહુ અલગ વસ્તુ છે. હમ. અત્યારે બહુ વિચાર કરવાની જરૂર છે કે આપણામાંથી પેશનેટ કેટલા. તો જે કંઈ કરો એ પેશનેટ થઈ અને કરો. હમ. તો રિઝલ્ટ માટે નહીં, તમને તમારે આ માર્ગમાં મજા આવે ને, અને માર્ગમાં મજા આવે એને જ મંજિલમાં મજા આવવાની છે. બાકી માર્ગમાં જેને મજા નથી આવી ને એને મંજિલમાં ક્યારેય મજા આવવાની નથી. અત્યારે તો 90% લોકોને માર્ગમાં મજા જ નથી આવતી, માર્ગમાં મજા બટ જ નથી. જબરજસ્તી કરવું પડે છે એવું છે. ખેંચીને કરવું પડે છે એને. એ ખેંચાઈ રહ્યો છે અને હમ. ખેંચાયેલે ક્યાં સુધી એ ખેંચશે? હા. એ તૂટશે, છે. એ તૂટશે. એટલે જે કંઈ કરો એ તમને રસ્તામાં મજા આવે હમ. એ કરવાની જરૂર છે. હા, એટલે મતલબ એ કહે છે ને કે ડુ વોટ યુ લવ, કે તમને જે ગમતું હોય તમે, અને મોટા ભાગના એવા જ એક્ઝામ્પલ આપણે જોઈએ છે કે જેમને ખૂબ રસ હોય ને એ વસ્તુ જે કરતા હોય છે ને એ લોકો 100% સક્સેસફુલ 100% જતા હોય છે. success. પણ જો તમને ગમે જ નહીં અને તમે જે કરવા માટે જાઓ છો, હમ. તો મજૂરી જેવી છે એ તમે બધી. જો માર્ક્સ આવી જાય છે હમ. પણ એની આવડત આવતી નથી. હા. એક સબ્જેક્ટ ક્યારેક આ બહુ રિસર્ચનો વિષય છે, જેટલા પણ અત્યારે હાલ બિલ્ડર્સ છે હમ. એમાંથી લગભગ કોઈ એન્જિનિયર નથી. હા. એન્જિનિયરને હાયર કરી લેતા હોય. એન્જિનિયરને હાયર કરે છે. અથવા એ જે એન્જિનિયરને હાયર કરે છે એ પણ પૂછે છે કોને? હમ. એ કોન્ટ્રાક્ટર જે 4 ચોપડી ભણ્યો નથી. હમ. કારણ કે પેલાનું પેશન છે યસ. અને આણે પ્રોફેશન બનાવ્યું છે. ટ્રુ. આ ફર્ક છે. હમ. એટલે બહુ થોડા તમને મળશે કે જેનું પેશન અને પ્રોફેશન એક હોય. હમ. કદાચ એના લીધે જ અધર્મ પણ ખાસ બહુ વધી ગયો છે. અધર્મ વધવાનું કારણ મને તો જો અત્યારે કોઈ પૂછે ને તો હું એક જ વસ્તુ કહીશ કે તમારી જે આંધળી દોડ અને ભૂખ છે ને હમ. એ પણ એક વાક્ય છે કે જરૂરિયાત ક્યારેય કોઈની અધૂરી રહેવાની નથી અને ઈચ્છાઓ ક્યારેય કોઈની કોઈની પૂરી થવાની નથી. હમ. જરૂરિયાત ક્યારેય અધૂરી રહેતી નથી અને ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. તો તમે એથી આગળ કંઈક ને કંઈક વધતા જ કરશો. હમ. તમે ચોટીલાના ડુંગર ઉપર ચડો ને હમ. એટલે તમને ગાડી બંગલા બધું જ નાનું દેખાય, હા. કારણ કે યુ આર ઓન હાઇટ. કરેક્ટ. સેમ તમે આધ્યાત્મની ઊંચાઈ ઉપર હો ને ત્યારે બધી જ ભૌતિક વસ્તુઓ તમને નાની દેખાય, બિકોઝ ઓફ યુ આર ઓન હાઇટ. હમ. તમે એક ઊંચાઈ પર છો અને જ્યારે તમને બધું જ નાનું લાગવા લાગે ને, તમારી સમસ્યાઓ, ડિફિકલ્ટીઝ, આ બધું જ તમને નાનું લાગવા લાગે, હમ.
ઇવન તમારી પાસે જે કંઈ છે એ બધું જ તમને જ્યારે બહુ નાનું લાગે ને ત્યારે સમજવું કે તમે આધ્યાત્મની ઊંચાઈ પર છો. હમ. જીવનનો પ્રોપર વે આ છે. એ બહુ બોરિંગ છે ને આજકાલ લોકો માટે. પ્રોપર વે છે, પણ લોકો માટે બોરિંગ છે. કોઈને ના એવું નથી. જો તમે લગ્નમાં જાઓ હમ, તો તમે જોજો ચાર્ટ ઉપર ભીડ હશે. હા, એ જ મેરેજમાં, એ જ ફંક્શનમાં ક્યાંક સ્પ્રાઉટ્સ પણ છે. હા, સ્પ્રાઉટ્સ તરફ ભીડ નહીં નહીં દેખાય, દેખાય. પણ સ્પ્રાઉટ્સ તરફ જનારા પણ અમુક હશે લોકો થોડા. છે. હા, હા. સેમ આમાં પણ એ છે હમ, કે અમે ચાર્ટ નથી આપી શકતા, હમ. અમે સ્પ્રાઉટ્સ આપીએ છીએ. એટલે અ, જેટલા લોકો ચાર્ટ પાછળ માટે ભીડ છે ને એટલી જ ઓર્ગેનિકમાં પણ ભીડ છે. હમ, ઓર્ગેનિક પ્રોડક્ટ જ્યાં આપતા હોય ત્યાં પણ ભીડ છે. છે. સેમ વસ્તુ આમાં દરેક જગ્યાનો એક વર્ગ છે હમ. જ્યાં પોતપોતાની સમજણ પ્રમાણે બધા ચાલે છે. હા, પણ એ કેવું છે કે અત્યારે લાઈક જેમ આધ્યાત્મની વાત કરી તો હવે અલગ અલગ પંથને અલગ અલગ બધા નામોથી ચલાવે, અલગ અલગ બાબા બધા બેસે અને પછી જ્યારે એમાં ભેળસેળ થાય છે ને ત્યારે એક તો ધર્મનું નામ ખરાબ થાય છે અને લોકોનો વિશ્વાસ તૂટી જાય છે. આપણે ત્યાં પહેલી જ વસ્તુ હતી અભ્યાસ. હમ, તમારે જો ધર્મના માર્ગે જવું છે તો પહેલો તમારો પોતાનો અભ્યાસ. હમ, સ્વાધ્યાય. યસ, સ્વાધ્યાય શબ્દ આપણે ત્યાં બહુ પહેલેથી બહુ હતો. છે. હમ, તો સ્વાધ્યાય, સ્વઅધ્યયન. હમ, અને તમને જ્યાં સુધી સ્વઅધ્યયન નહીં કરો ને ત્યાં સુધી તમે ગમે તે પંથમાં જશો, તમે ગમે તે સંપ્રદાયમાં જશો, તમે ગમે તેની પાસે જશો, ત્યાં સુધી તમે અધૂરા જ છો. હમ, કારણ કે તમારી પાસે પોતાનું તો કંઈક હોવું જોઈએ. તમે પચાવી શકવા માટે પણ માટીના ઢગલામાં તમે દૂધ રેડો તો નકામું જાય, પણ એ જ માટીના ઢગલામાંથી કંઈક વાસણ બનાવેલું હોય હમ. અને પછી કંઈક પણ ભરો તો એ જળવાઈ રહે. જળવાઈ રહે. તમારે તમારી પોતાની પાત્રતા ઉપર ધ્યાન આપવું જોઈએ. બાકી તો સકલ પદાર્થ હૈ જગ માહી, ભાગ્ય બિના નર પાવત નાહી. હા, પણ એ કેવું છે કે અમુક લાઈક જેમ પંથ પડ્યા છે એમ કે અમારા ભગવાન મોટા ને અમારા ભગવાન મોટા અને અમારા ભગવાને કીધું છે એ જ સાચું, બીજું બધું ખોટું. એટલે આમાં માણસો કન્ફ્યુઝ થઈ જાય કે માનવું કોનું માનવું? એક નોર્મલ ઉદાહરણ આપું તો કોઈનો વૈષ્ણવાઈટ ને શિવાઈટમાં પૂનમ, અગિયારસ આ બધી ડેટ પણ આગળ પાછળ છે. એ વિષય આખો ડિફરન્ટ છે. હા. એ વિષય ડિફરન્ટ છે. પણ કોઈ એમ કહે છે કે અમે મોટા, આ પેલા કે અમે મોટા હોય. મને એક જણ કહે કે અમારે એક લાઇટ છે, લાઇટની સામું જુઓ તો જ મોક્ષ મળે. હવે એકચ્યુઅલમાં બન્યું એવું કે મેં લાઇટ સામું જોયું અને લાઇટ બંધ થઈ ગઈ. ધેટ લાઈટને મીન્સ મોક્ષ મળી ગયો. તો લાઇટને મોક્ષ મળ્યો કે મને મોક્ષ મળવાનો નથી એ હું નક્કી ન કરી શક્યો. હે ને? એ હું નક્કી ન કરી શક્યો કે લાઇટનો મોક્ષ થયો કે મને મોક્ષ મળવાનો નથી. પણ નમે મોક્ષ આકાંક્ષા, મને મોક્ષની પણ ઈચ્છા નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મેં સમત્વમ ન મુક્તિ ન બંધ. મને બંધન છે જ નહીં તો મારે મુક્તિની જરૂર ક્યાંથી હોય? તો સનાતન ફિલોસોફી બહુ અલગ છે, બહુ ડિફરન્ટ છે જે આપણે માનીએ છીએ. આધ્યાત્મ બહુ ડિફરન્ટ છે. કોઈ વ્યક્તિ રિલિજિયસ હોય ડિફરન્ટ વસ્તુ છે, કોઈ વ્યક્તિ સ્પિરિચ્યુઅલ હોય એ અલગ વસ્તુ એ છે. અલગ વસ્તુ છે. હમ. તો તમારે સ્પિરિચ્યુઅલ લેવલ પર જ્યારે તમે પહોંચવાનું ત્યારે આ બધી જ વસ્તુથી તમે ઉપર ઉઠી ગયા હો. હમ. તમારે ખાલી એવી કંઈક જરૂર હોય જે તમને પોષક હોય. હમ. પછી તમારે એ વાડા, એ પંથ, એ સંપ્રદાય એની જરૂર ન પડે. અને આમાં કેવું છે કે પારસમણીનો સ્પર્શ થાય તો લોઢું સોનું બની જાય. હમ. પણ લોઢાની ડબ્બીમાં પારસમણી પડ્યો હતો, હમ. પણ છતાં એ લોઢાની ડબ્બી સોનાની ન થઈ. ના થાય. વાય? કારણ કે પારસમણીની ઉપર ચિથરા વીટેલા હતા. એટલે એ પારસમણીનો સ્પર્શ લોઢાને થતોય નહોતો અને લોઢું સોનું બનતુંય નહોતું. બસ એવી જ રીતે જ્યાં સુધી આપણે પોતાના ચિથરા જ્યાં સુધી મોહ માયાના વીટેલા છે ત્યાં સુધી હમ. એ પારસમણીનો સ્પર્શ થશે નહીં અને લોઢું ક્યારે સોનું થશે નહીં. થશે નહીં. એટલા માટે બહુ જરૂરી છે. હમ. પણ આ એક પ્રશ્ન મને હતો કે કૃષ્ણ ભગવાનને આમ તો બધા ભગવાનોમાં બધાથી પ્રિય લોકોને કૃષ્ણ ભગવાન આમ પ્રેમ થઈ જાય કૃષ્ણ હમ. જોડે તમને. બીજા શિવજીની તમે પૂજા કરો પણ કૃષ્ણ જોડે તમને પ્રેમ થઈ જ જાય. હમ. અને જ્યારે અમુક
અમુક કાસ્ટમાં આપણે એવું જોઈએ છે કે એ લોકો ઘરમાં રાખે, એક નાના બાળકની જેમ વાઘા પહેરાવે, ભોગ લગાવે, રોજ હમ, ભોજન હમ, કરાવે. હમ. તો આ બધું યોગ્ય છે? આવી રીતે પૂજા કરી શકાય ભગવાનની? કરી શકાય. હમ. પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એમ કહેતા હતા કે તમે જે સ્વરૂપમાં ઈશ્વરને જોવા માંગો છો ને હમ. એ સ્વરૂપમાં એને રાખો. એ તો એમ કહેતા હતા કે જ્યારે કોઈ વૃદ્ધ હોય ને ત્યારે એને બાળકની જરૂર હોય, હમ. એટલે બાલકૃષ્ણ. હમ. કોઈ યુવાન હોય ને ત્યારે એને મિત્રની જરૂર હોય, હમ. એટલે યોગેશ્વર. હા. અને કોઈ બાળક હોય ને એને પિતાની જરૂર હોય, એટલે દ્વારિકાધીશનું સ્વરૂપ. દ્વારકા. હમ. તો એ પરંપરાઓ આપણે ત્યાં છે. હમ. આકર્ષે તે કૃષ્ણ, Yes. જે તમારો સહજમાં સ્વીકાર કરે એ કૃષ્ણ છે. હમ. એટલે તમારું ધ્યાન એમાં હમ. રહે, પરમાત્મામાં તમારું ધ્યાન રહે, કૃષ્ણમાં તમારું ધ્યાન રહે. कि लाली मेरे लाल की मैं जित देखूं तित लाल और मैं लाली देखने चली मैं भी हो गई लाल. લાલ. હમ. તો એનામાં તમારું ધ્યાન જશે ને તો તમે એ સ્વરૂપની અંદર હમ. તો મુખાન્મુખ સ્થિતિ સુધી તમે પહોંચી શકો. તો સન્મુખ સેવાનું એ મહત્વ છે. હમ. અને એટલા માટે આપણે ત્યાં ઠાકોરજીને લાડ લડાવવામાં બિલકુલ. આવે, કૃષ્ણની સેવાનું આપણે ત્યાં એક અલગ મહત્વ છે. અને મને તો કૃષ્ણ સેવા બહુ ગમે છે. અને કારણ કે જીવન જ એને સમર્પિત છે, શ્રી કૃષ્ણને સમર્પિત જીવન છે. તો એની સેવાનો એક અલગ ક્રમ છે, અલગ અલગ રીતે સેવા થાય છે. બિલકુલ. અને કૃષ્ણ સેવા જો તમારે ખરા અર્થમાં શીખવી હોય ને તો એક 252 અને 84 વૈષ્ણવની વાર્તા છે. હમ. જો વ્યક્તિ એ બરાબર સમજી લે ને અને પછી જે કૃષ્ણ સેવામાં એ જે આધ્યાત્મિક ઊંચાઈ સુધી પહોંચી જાય, હમ. સેવાનો ભાવ એનામાં આવી જાય, તો હું પર્સનલી બધાને સજેસ્ટ કરીશ કે જેણે કૃષ્ણ સેવા કરવી હોય ને એણે 252 અને 84 વૈષ્ણવની વાર્તા એનો એકવાર અભ્યાસ કરી લેવો. હમ. અને પછી કૃષ્ણ સેવામાં જે આનંદ આવે છે, જે મજા આવે છે, એ અદ્ભુત હોય છે. ક્યાંક એવું લાગે કે ભક્તિ યોગ એકદમ સરળ છે ભગવાન સુધી પહોંચવા માટે, પણ એટલો જ અઘરો છે. એવી મીરાબાઈ જેવી ભક્તિ તમારામાં, નરસિંહ મહેતા જેવી આવી જાય તો બહુ ભક્તિના સરસ. પ્રકાર છે. હમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. હમ. મીરાબાઈની જે ભક્તિ હતી ને આત્મનિવેદન સુધીની ભક્તિ હતી. હમ. એ ભક્તિનું લાસ્ટ સ્ટેજ છે. તમે શરૂઆત તો કરો. હમ. પાકીઝાનું એક ગીત હતું કે મુझे કોઈ મિલ ગયા થા સરે રાહ ચલતે ચલતે. તો તમે ચાલો નહીં હમ. ત્યાં સુધી તમે કેવી રીતે વાત કરી શકો કે આગળ શું હશે? હમ. એકવાર ચાલવાનું શરૂ કરો ને તો ફિર થમ કે રહ ચૂકી થી મેરી રાત ઢલતે ઢલતે. તમે એકવાર ચાલવાનું શરૂ કરો તો પછી તમને કોઈના કોઈ રૂપમાં ઈશ્વર મળી જશે. હમ. એકવાર ચાલવાનું શરૂ તો કરવું પડે. ચાલવાનું શરૂ કરીએ ને ત્યારે પછી ધીમે ધીમે કરતા, જો એક બારશાખ ઉપર ખીલી હોય હમ. અને એ આવતા જતા તમારે કપડાં ફાટતી હોય તો એને 3 રીતે કરી શકાય. એક તો એ ખીલી ઉપર જોર જોરથી હથોડા મારો, હમ. એ ખીલી અંદર જતી અંદર રહે. જતી રહે. બીજું એક તરફ એને વાળી દો, હમ. તમારા કપડાં ફાટતી બંધ થઈ જાય. ત્રીજો રસ્તો એ ખીલીને ખેંચીને કાઢી કાઢી નાખો. હમ. આ ખેંચીને કાઢી નાખો એટલે વૈરાગ્ય. હમ. અંદર નાખી દેવું એટલે જ્ઞાન, અને એક તરફ વાળી દેવું એટલે ભક્તિ. એક તરફ તમે વાળી દો હમ. એટલે ભક્તિ છે. હમ. ભક્તિ માર્ગે વાળી દેવાનું. તમારામાં જે કંઈ છે ને એ બધું જ, બધા જ આપણે એવા સક્ષમ નથી હોતા કે બધું જ છોડી દઈએ હમ. અથવા તો છૂટી જાય. Correct. તો એને કૃષ્ણ તરફ આપણે વાળી દઈએ, અને કૃષ્ણ તરફ વાળી દઈએ તો પછી હમ. રતિ વિઠ્ઠલેશે મતિ વિઠ્ઠલેશે, અને મતિ વિઠ્ઠલેશે તો ગતિ વિઠ્ઠલેશે. હમ. કૃષ્ણ તરફ વાળવાની વાત છે. વાત છે. તો કૃષ્ણની વાત આવે ને રાધાની વાત ના કરીએ એવું તો બને જ નહીં. તો રાધાજીનું ભાગવતમાં રાધાજીની ક્યાંય પણ મેન્શન આવેલું છે? ભાગવતમાં અસ્પષ્ટ રીતે હમ. રાધાનું નામ છે. અનયારાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર એમ કહ્યું છે. રાસ પંચાધ્યાયનો શ્લોક છે. એવી તો કેવી આરાધના કરી હશે, હમ. એવી રીતે એક ગોપી બોલે છે. હમ. પણ રાધાનું નામ હોવું જરૂરી નથી. હમ. કેમ નથી? આપણે ત્યાં છે ને એક મર્યાદા હતી કે આત્મનામ, પતિનામ અને ગુરુનામ, લઈ ના છો. આ 3 નામ આપણે ત્યાં નહોતા લેવાતા. હમ.
શુકદેવના ગુરુ રાધા છે હમ. અને એટલા માટે રાધાનું નામ એમણે લીધું લીધું નથી. નથી. પણ ભગવાનની આહલાદીની શક્તિ છે અને જ્યાં કૃષ્ણ છે તો કૃષ્ણમાં જ રાધા છે હમ. અને રાધામાં જ કૃષ્ણ. કૃષ્ણ છે. તો એની આરાધનાની રીત છે. હમ. એ આરાધનાની રીત એ શ્રી રાધિકામાં છે. તો ભગવાનની આહલાદીની શક્તિ હોવાને કારણે એક મર્યાદા છે આપણે ત્યાં અને એટલા માટે રાધાનું નામ ભાગવતમાં નથી. અચ્છા. પણ આખા ભાગવતમાં રાધા સિવાય કંઈ નથી. હમ. હે ને? રાધાનું નામ નથી હમ. પણ રાધા સિવાય કંઈ. કંઈ નથી. તો પહેલો શ્લોક જ્યારે બોલીએ ત્યારે જેમાં શ્રી કૃષ્ણાય વયમ નમઃ, હમ. તો શ્રી એટલે જ રાધા, રાધા. શ્રી એટલે રાધા. તો એ વિચારધારાઓ આપણે ત્યાં છે. હમ. આપણે હમણાં જે લાઈક વાત કરતા હતા અવતારોની, તો આ જે અવતાર વિષ્ણુજીના જે અવતાર થયા, સપોઝ કૃષ્ણ ભગવાનનો જે અવતાર થયો, એમાં મેં ક્યાંક એવું જોયું હતું કે આમ તો વિષ્ણુજી તો ક્ષીરસાગરમાં રહે છે, હમ. તો કૃષ્ણ ભગવાન અને રાધાજી માટે ગોકુલ ધામ અલગ હતું. તો હમ. એ ખરેખર સાચી વાત છે કે એ અલગ ધામ છે કૃષ્ણ અને રાધા માટે? આ છે ને ભગવત ભાવ છે. અચ્છા. એ ભાવ છે હમ. અને એ બધી વસ્તુ કથાનો વિષય છે. હે ને? એ કથાનો વિષય છે હમ. કે ગોકુળ અલગ છે, રાધાજીને શ્રાપ થાય છે અને રાધાજી અવતાર ધારણ કરીને હા. આવે છે, પછી પ્રભુ ગોકુળને ઉતારે છે. હમ. તો એ સર્ગસ્ય પુરાણને સમજવું હોય ને તો એક એનો શ્લોક છે, સર્ગસ્ય પ્રતિ સર્ગસ્ય વંશ મન્વંતરાણી છે. હમ. દરેક સમયે આની અલગ કલ્પના છે. હમ. મોટે ભાગે આપણે ત્યાં ભૂલ ક્યારે થાય છે કે તમે શિવપુરાણની કથા અને વિષ્ણુ પુરાણની કથા એને જો તમે મેચ કરવા જાઓ ને તો ક્યારેય મેળ નહીં આવવાનો થતું. નથી. હમ. જો. કારણ કે એ અલગ સર્ગની કથા છે હમ. અને આ અલગ અલગ સર્ગની સરની કથા કથા છે. છે. એક નાનું એક્ઝામ્પલ આપું. હમ. કૃષ્ણનો જન્મ કેટલા હજાર વર્ષ પહેલા સામાન્ય રીતે માનવામાં આવે છે? 5 5-5.5 હજાર વર્ષ હમ. એવું બધા કહે છે. હમ. હકીકતમાં શ્રીમદ ભાગવતમાં જે કૃષ્ણની વાત છે ને એ 5.5 હજાર વર્ષ પહેલાના કૃષ્ણની વાત નથી. ઓ. શ્રીમદ ભાગવતમાં જે કૃષ્ણની વાત છે એ સારસ્વત કલ્પમાં જે દ્વાપર આવ્યો અને એ દ્વાપરમાં જે કૃષ્ણની વાત થઈ, હમ. જે કૃષ્ણ લીલા થઈ, એ કૃષ્ણની કથા. ઓહો. તો દરેક સમયે આપણી વિચારધારા બહુ અલગ રીતની છે. હા. તેના માટે બહુ અભ્યાસની જરૂર છે. હવે પછી જો તમે એને 5.5 હજાર વર્ષ પહેલાના કૃષ્ણની લીલા સાથે જો સરખાવવા જાઓ તો અલગ પડે ને. તો અલગ આવવાનો છે. હમ. એને તમે સરખાવી નથી ના શકવા. હા, જેમ રામાયણ બી દરેક યુગમાં અલગ અલગ રામાયણ સતકોટી અપારા હા, કાગભૂષણબીની જે વાર્તા છે. તો અલગ છે. હા. અશ્રુ રામાયણ કંઈક અલગ કે છે હમ. ને અશ્રુ રામાયણ છે, રુદ્ર રામાયણ છે, હમ. કેટલા બધા પ્રકારની રામાયણ છે. તો એ કથાઓ અલગ છે. એ મલ્ટીવર્સ છે આપણું, એ આપણે સમજી નથી શક્યા કે સમજી નથી શક્યા. એ હા. ખામી આપણી છે. આપણી છે. એ આપણી છે. હમ. અને એટલા માટે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા અને પછી ત્યાંથી આગળ વધતું જવાનું એમ કરતા કરતા એ જર્ની છે. હમ. એ જર્ની છે સમજવું પણ ડિફિકલ્ટ અને પડી જાય. હકીકતમાં તમે એ જર્ની તરફ જાઓ ને તો જ મજા છે. હા. એ જર્ની તરફ તમે જાઓ તો જ મજા છે. ત્યારે એ ક્વેશ્ચન આવે કે પૃથ્વી કેટલા સમય પહેલાની હશે? આ ક્યારથી ચાલુ થયું હશે? અ, ઘણા બધા તમે જો શિવપુરાણ પ્રમાણે એની ગણતરી કરો હમ. તો મોર ધેન 36 મિલિયન યર્સ મિલિયન યર્સ. ત્યાં સુધીની તો ગણતરી આપણી છે. પાસે છે. અચ્છા, એ પહેલા નહોતું ના એવું નહોતું, એ પહેલા પણ આવું હતું જ. હશે જ. હમ. અને અત્યારે કળિયુગ છે એવું નહીં, એ પહેલા પણ કળિયુગ આવી ગયેલો છે. બિલકુલ બિલકુલ. એવરીથિંગ ટેકનોલોજી અત્યારે છે એવું નહીં, એ પહેલા પણ હા. હતી જ. એટલે અને એટલા માટે જ આપણે ત્યાં બિગ બેંગ જે ફિલોસોફી છે હમ. એ ટોટલી સનાતન વિચારધારાને રિલેટ કરે છે. હમ. તો એ પહેલા પણ આ બધું જ હતું હા. અને આના પછી પણ આ બધું જ હશે. ફરી ફરી એક હા. સર્કલ છે જે ફરી 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 આવશે, પાછું આવે છે કે આવશે, સ્ટ્રેટ આવશે, લાઈન છે નહીં કે આવશે. પૂરું થઈ ગયું પછી કંઈ નહીં. એકો હમ બહુશ્યામી, હમ. હું એક છું, એકમાંથી અનેક થવું અને વળી પાછું હું હમ. એક થવું. તો એ વિચારધારા આપણી છે. એટલે ધીરે ધીરે રિવીલ પણ થઈ રહ્યું છે કેમ કે નાસાના ઘણા બધા એ લોકો ડોક્યુમેન્ટ્સ બહાર કરે ને તો એમાં ડમરૂનો શેપ સ્પેસમાં
એમને દેખાયો. સ્પેસનો જે અવાજ આવે છે, જે આપણા ઓમકાર ઓમનો છે. અવાજ છે એ આવે છે. એટલે આપણી ઘણી જેમ તમે કીધું એમ કે સાયન્સ અને સનાતન એક જ છે એમ. જ્યોતિષશાસ્ત્રનો જો તમે ઊંડો અભ્યાસ કરો હમ. તો જ્યોતિષશાસ્ત્રના અભ્યાસ પ્રમાણે તમે એક વસ્તુની ડેટ કાઢી શકો એમ છો. હમ. તમે એક વસ્તુની ડેટ લઈ શકો એમ છો. ઓકે. આપણી પાસે જે કુંડળી છે, હમ. હવે એકચ્યુઅલમાં બધા છે ને મોટે ભાગે કુંડળી જોવે તો એમને પોતાને કંઈ ખબર ન પડતી હોય એટલે શું કે આ શું હશે, અમને શું ખબર. હમ. પણ એકચ્યુઅલી નાસાએ પણ એવી જ કુંડળી બનાવવી પડે ત્યારે એ સમજી શકે કે કયો ગ્રહ ક્યાં છે, ક્યાં છે? હમ. કઈ રાશિમાં હશે, હમ. કેવી રીતે હશે, ક્યાં હશે, એની કેટલા ડિગ્રી એનો વળાંક હશે હમ. અને હવે પછી વળાંક ક્યાં લેશે. હમ. તો એ બધું જ આપણે સમજવાની જરૂર છે. હમ. આપણે નથી સમજ્યા, આ બધી જ મુશ્કેલી એની છે. હમ. આપણે જ્યોતિષ ટોપિક પર છીએ એટલે એક પ્રશ્ન જે અત્યારે બહુ ડિસ્કશનમાં છે કે 29 માર્ચ પછી શનિ બદલાય છે તમારો અને એના પછી કંઈક પિશાચ યોગ લાગે છે અને એના પછી કંઈક ભયંકર થશે મે સુધીમાં. તો આ કેટલું સાચું હશે આ જે લોકો કહે જો છે? જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યોતિષશાસ્ત્રના પ્રકાર છે. હમ. એક પ્રિડિક્શન એસ્ટ્રોલોજી છે, એક ટેરો એસ્ટ્રોલોજી છે, બિલકુલ. એક મેડિકલ એસ્ટ્રોલોજી છે. હમ. તો આ બધી દરેક પોતપોતાના પ્રમાણે હમ. એની આગાહી કરે છે ઓકે. અથવા તો કહે છે. પણ 100% એવું કંઈ હશે હમ. એ કોઈ કહી શકવાનું નથી. હમ. હા, હજી જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બહુ મોટા રોગની સંભાવના છે. હમ. અ, અલગ અલગ પ્રકારે આવે અને એ આપણા શાસ્ત્રમાં પણ લખેલું છે. હમ. તો સુનામી આદિ એ પણ એમાં છે કલ્પનામાં. પણ એ 100% કોઈ પ્રિડિક્ટ કરી શકે એવું પ્રેક્ટિકલી મને એટલે ઘણા અત્યારના લોકો તો સમયમાં કહેતા હોય છે કે 100% થશે જ એવું. અ, એ ખબર નથી. એટલે આવું બહુ ચાલતું હોય છે આજકાલ કે આવું હશે એની થશે. એક પ્રોપર ગણતરી પણ છે અને એ ગણતરી જે લોકો કરી શકે હા, કેમ કે એ કરી વિશ્વ યુદ્ધ શકશે. પણ થશે એવું કહે છે. વિશ્વયુદ્ધની એ કલ્પના છે. એવો તો અતિશય ઘણી બધી કલ્પનાઓ છે. હમ. એક એવું કહે છે કે હવેની જે જનરેશન આવી બીટા બેટા. જનરેશનની જે વાત કરીએ છીએ તો એવું કહ્યું છે કે એનું કદ ઘટતું જશે, એની હાઈટ ઘટશે. ઓહ. હવે પછી જે બાળકોનો જન્મ થશે હમ. એ એમની હાઈટ ઓછી હશે, ઓછી થશે. ઓકે. ઓછી આવશે. હમ. આપણા ત્યાં એવું કહ્યું છે કે ગાયની પણ હાઈટ ઓછી થશે, જે હમણાં આપણે હા. નું એક્ઝામ્પલ જોઈએ છે. યસ 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 યસ. હકીકતમાં ભાગવતમાં લખ્યું છે કે કળિયુગ જ્યારે વધતો જશે એ સમયે ગાયનું કદ બકરી જેવડું થશે. તો એ વખતે આજથી લગભગ 10 વર્ષ પહેલા કોઈને માન્યામાં નહોતું આવતું. હમ. પણ હમણાં આપણે હમણાં બધી જોઈએ બહુ છીએ. જ આવી છે પૂજા કરવા હા, માટે ઘરમાં હા. રાખે તો છે. તો ઘર. ગાયનું કદ ઘટશે, હમ. મનુષ્યનું કદ ઘટશે. અને એ કેવું છે કે જ્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી આપણને નહીં સમજાશે નહીં. સમજાય. એક આગાહી એવી થઈ હતી કે પાણી પડીકે બંધાશે. પાવું જોઈએ. હા, તો પછી પાઉચ આવ્યા ને. હા તો આવે. ત્યાં સુધી તો કોઈને માન્યું કે પાણીનું કેવી રીતે પડીકું વળી શકે એમ. હા. પણ પછી પાઉચ આવે તો આપણે માન્યું. બધી જ વસ્તુમાં એવું છે કે જ્યારે એ આવશે ત્યારે આપણને ખબર પડશે કે નહીં આ વાત એ સાચી છે. છે. હમ. શું? ઘણી બધી આગાહી છે એમાં. હમ. આપ આ તો આગાહીઓની વાત કરી પણ આપના મેં જે જોયા છે ને વિડીયો એમાં જલારામ બાપા માટે પણ આપનો એક પ્રેમ અલગ છે. તો જલારામ બાપા આમ તો ગુજરાતીઓને ઓબ્વિયસલી બધાને ખબર જ હશે પણ જલારામ બાપાની વાત આપના મોઢે અ, પહોંચાડવા માંગીશું. અ, મને છે ને જલારામ બાપા હોય, બાપા સીતારામ હોય હમ. કે કાઠિયાવાડની કોઈ પણ જગ્યા હોય, હમ. આપા ગીગાની વાત હોય, પીપા ભગતની વાત હોય, હમ. ભગતના ગામની વાત હોય, મને એમની વાતો ગમે છે. હમ. અને એ વાતો અત્યારના સમયમાં કારણ કે એ વેલ્યુઝ શીખવે છે. શું? ઘણી બધી વાતો એવી છે કે એ આપણને વેલ્યુઝ સમાજમાં શીખવતા હોય છે. જલારામ બાપાની વાત મને એટલા માટે ગમે છે કે એ જે કાઠિયાવાડી કહેવત છે કે ટુકડે હરી ટુકડો, હમ. ટુકડામાં હરી ઢુકડો. હરી ટુકડો છે. આપણે ત્યાં છે ને જમાડવાનું એક અલગ મહત્વ હતું. હમ. અને હંમેશા ક્યારેય કોઈક તમારું જમે ને ત્યારે એ તમારું અન્ન નથી જમતો હતો, તમારા કર્મ જમી જતો હોય છે. હમ. એને. તો એનું એક મહત્વ છે. એટલે ઘણા બધા હમણાં વિડીયોઝ જલારામ બાપા પર પણ મારા કરેલા કે વીરપુરની જગ્યાની જે વાત છે, હમ. જલારામ બાપા જોડી અને ધોકો
હા. એ જે પ્રસંગ છે કે ભગવાન સ્વયં આવી અને જોડીને ધોકો ભગવાને આપી જવો પડે હમ. જલારામ બાપાને, એ પ્રસંગો અદ્ભુત છે. હમ. અને પ્રસંગો છે ને મોટે ભાગે કથામાં જ્યારે જ્યારે જગ્યા મળતી હોય ત્યારે હું જલારામ બાપાનો પ્રસંગ છે, બગદાણા સંતના હા. પ્રસંગ છે, મહાસતી લોયણના પ્રસંગ છે, એ પણ ગુજરાતી આ બધા મહાસતી જ લોય ગુજરાતી છે. એમનું થોડું વર્ણન આપ કરી શકો તો અને મારા માટે અત્યારે નવું છે. નહીં કરી શકું, પણ અચ્છા. મહાસતી લોયણની એક આખું એક ધામ છે અચ્છા. અને એનો પણ પ્રસંગ બહુ સરસ રીતે કહી શકતો. બાપા સીતારામ બગદાણાનો પ્રસંગ આપણે હમ. કહેતા હોઈએ છીએ અલગ અલગ જગ્યાઓના તો ઘણી આ વાર. બાપા જલારામ કેટલા વર્ષો પહેલા થઈ ગયા હશે? 220 વર્ષ કદાચ અચ્છા. એનો ગણતરી છે. અને એક્ઝેક્ટ તો મને પણ ખ્યાલ નથી, પણ ઓકે. 220 વર્ષ અને બાપા સીતારામ એમના પહેલા કે પછી? અ, પછીનો વાત છે. એમના પછી. એમની તો જોડીમાંથી હજુ પૈસા મળે છે, એ વાત સાચી? જો સંતની જોડીમાંથી પૈસા ન મળે પણ આપણી શ્રદ્ધા મળે ને, હમ. એ બહુ મોટી. હું કહું છું ક્યારેય છે ને સિદ્ધિની અપેક્ષા ન રાખવી, હમ. શુદ્ધિની અપેક્ષા રાખવી. હમ. હાથમાં ચંદ્ર બતાવી શકે ને, એ ભગવાનની નજીક એટલો નથી હોતો હમ. જેટલો એક બાજુ બેસી અને ભગવાનનું નામ લેતો હોય છે. હમ. બરાબર? તો મોટે ભાગે આપણી સમાજમાં તકલીફ જ આ છે કે આપણે સિદ્ધિની અપેક્ષા રાખીએ છીએ, શુદ્ધિની અપેક્ષા રાખતા નથી. નથી. એટલે હું છે ને મોટે ભાગે હું ક્યારેય છે ને ચાટ નથી પીરસતો. હમ. આઈ હેવ સ્પ્રાઉટ્સ. મારી પાસે ન્યુટ્રિશનલ વેલ્યુ જે હોય ને હમ. એ વાત હોય છે. તો હા, એનો વર્ગ ઘણો ઓછો છે મને ખબર છે, પણ છતાંય હમ. હું એ પીરસવાનો પ્રયત્ન કરું છું. કેમ કે મને આપની એ વાત ગમેલી કે અ, કદાચ મિસ્ટેક થાય બોલવામાં, પણ આપે કંઈક એવું જ કીધું હતું કે 350 ખીચડી આપવાવાળા જોયા છે અને મારા જલારામ બાપુ બધું ફ્રીમાં ખવડાવે છે બધાને. અ, હા, હું વિદેશમાં હતો ને એ વખતે મેં આ વાત કરેલી હમ. કે ઘણા મંદિરો અત્યારે કે એ આશ્રમ છે કે હોટેલ છે એ ખબર ના પડે. એ ખબર ના પડે. હમ. ઘણા એમ કહે છે કે અમે પૈસાને હાથ નથી અડાડતા, હા. તો પણ એને એનું પાકીટ સાચવવા માટે બીજા માણસને રાખવું પડે છે. તો એકચ્યુઅલમાં એ એના કરતાં પાકીટ રાખે એ વધારે સારું હતું. સારું. હમ. હે ને? પણ સમાજમાં એક મુશ્કેલી અત્યારે એવી કરી દેવામાં આવી છે કે આપણું જે મૂળ વિચારધારાઓથી દૂર હટી હમ. અને એ હકીકતમાં આ બહુ સ્ટ્રોંગ નિવેદન છે. કોઈ પણ ભગવાધારીને ભગવાની દીક્ષા આપનાર હંમેશા ગૃહસ્થી હોય. હમ. જે સંન્યાસી છે, સંન્યાસની દીક્ષા કોણ આપે છે? હમ. એ ગૃહસ્થી હોય છે. જો તમે સનાતન પરંપરામાં એને ફોલો કરતા હોય તો તો હમ. હા, પછી તમે ડિફરન્ટ જ જાઓ છો તો વાત અલગ છે. હમ. ભાગવતી દીક્ષા, અને એટલા માટે તમે જુઓ કે આપણા જેટલા સંપ્રદાય છે એ સંપ્રદાયના બધા જ આચાર્ય હંમેશા ગૃહસ્થી હોય છે. હમ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આચાર્ય ગૃહસ્થી હોવા ફરજિયાત છે. ઓકે. હે ને? જે સંન્યાસની દીક્ષા આપે છે એ પોતે ગૃહસ્થી. વૈષ્ણવ પરંપરામાં પણ આચાર્ય ગૃહસ્થી, નિંબાર્ક પરંપરામાં પણ આચાર્ય ગૃહસ્થી. અને જે દીક્ષા અપાય છે એ દીક્ષાને ભાગવતી દીક્ષા એમ કહેવાય છે. હમ. તો એવું નથી કે ભગવાન સંન્યાસીનું મહત્વ છે, હમ. આપણી પરંપરાનું મહત્વ છે. મહત્વ છે. આપણી જે મૂળ પરંપરા છે, તમે કોઈ પણ સંપ્રદાય જોઈ લો, એ સંપ્રદાયના આચાર્ય ગૃહસ્થી હશે. હમ. જે સંન્યાસીને દીક્ષા આપે છે, બહુ હમણાં તમે જોયું હોય તો પ્રેમાનંદજી મહારાજની બહુ બધી બહુ વિડીયોઝ જ. હા. વાયરલ થઈ રહી થઈ છે. રહી છે. હે ને? પ્રેમાનંદજી મહારાજના જે ગુરુ છે એ ગૃહસ્થી છે. હમ. એ ગૃહસ્થી છે. છે. છોટી સરકાર રાધા વલ્લભ સંપ્રદાય કહેવાય હા. તો એ ગૃહસ્થી છે. હમ. તો ગૃહસ્થી આચાર્યોનું, ગૃહસ્થી વિદ્વાનોનું આપણે ત્યાં અલગ મહત્વ રહ્યું છે. હમ. અને દરેક જગ્યાએ સૌથી પહેલું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ આશ્રમ હોય ને તો ગૃહસ્થ આશ્રમ છે. હમ. અને તમે બહુ પ્રેક્ટિકલી વિચાર કરો તો સંન્યાસમાં જેટલું છોડવાનું હોય છે હમ. એના કરતાં ઘણું વધારે ગૃહસ્થાશ્રમમાં સંભાળવાનું હોય છે. બહુ જ ટ્રુ. હે ને? અગ્રી. જેટલું છોડવાનું હોય છે એના કરતાં, એટલે ગૃહસ્થાશ્રમ કોઈ ખોટો નથી. એટલે ઘણી વાર એવું થાય કે છોડી દેવું બહુ ઈઝી છે તમારા માટે, હા, પણ સંભાળવું મુશ્કેલ છે. બહુ મુશ્કેલ છે. સંભાળવું મુશ્કેલ છે. અને એમાં જે રહે એનો
એનું એક અલગ મહત્વ છે. હમ. એટલે એ એક આપણે ક્યાંય કે ગોઠવવામાં આવે છે. હા, એટલે આઈ થિંક મને બી આજે સ્વાધ્યાયમાં પાંડુરંગ શાસ્ત્રી જે થઈ ગયા, એ પણ એ જ કહેતા કે પહેલાં તમારું ઘર સંભાળી લો. ઘરના તમારા બધું કામ પૂરું થઈ જાય ને પછી એ જે તમારો ટાઈમ બચે એ તમારા ભગવાનમાં ટાઈમ આપવાનો. એવું નહીં કે છોડી દો અને નીકળી ગયા અને ના, ઘરનું જે થવું એની હોય થાય. સાથે હા, એની સાથે એ એ જ. જ સાંખ્ય યોગ છે. હમ. એ જ સાંખ્ય યોગ છે. હમ. તમે તમારું કર્મ કરતા યદ યદ કર્મ કરો તો મમ અખિલમ શંભૂતવાર અર્ચનમ એમ કહ્યું છે. હું જે કર્મ કરું ને હમ. એ તારું અર્ચન. એટલે વ્યક્તિએ પોતાનું કર્મ જ એવી રીતે કરવાનું કે જે કર્મ કરે એ ભગવાનની પૂજા બને. પૂજા બને. True. હકીકતમાં આ છે કરવાની. હમ. 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 તમે તમારું કર્મ જ એવું કરો કે જે કર્મ કરો એ ઈશ્વરની પૂજા પૂજા બની બની જાય. જાય. તમે ભગવાનની નજીક પહોંચી શકો. અને તમે કહી શકો કે હું તારો છું. હમ. ઈશ્વર હું તારો છું એવું તમે હકથી બોલી શકો ને એવું કર્મ કરો. હમ. એનું જ મહત્વ છે. આધ્યાત્મિક એક ક્રિકેટ છે હમ. મેં બનાવેલી. અચ્છા. 3 સ્ટમ્પ હોય. આ 3 સ્ટમ્પ એટલે તમારું ભક્તિ, જ્ઞાન અને કર્મ. કર્મ. હમ. એની ઉપર 2 બોલ્સ, હા, બેલ્સ કહીએ છીએ. બેલ્સ. હમ. 2 ચકલી દેશી ભાષામાં કહેતા અમે. હમ. એ મન અને બુદ્ધિ. હમ. એક ઓવરમાં 6 દડા હોય. હમ. આ 6 દડા એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. હા. 11 ફિલ્ડિંગ ભરનારા હોય. આ 11 ફિલ્ડિંગ ભરનારા એટલે પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. હમ. બેટ્સમેન જેનો દાવ છે એને ધ્યાન શું રાખવાનું છે કે 6 દડામાંથી એક પણ દડો આ 3 સ્ટમ્પ કે બેલ્સને અડી ન જાય. હમ. અડી જાય તો આઉટ. આઉટ. તમારો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, તમારા ભક્તિ, જ્ઞાન, કર્મ કે મન અને બુદ્ધિને બુદ્ધિ. અડી જશે તો તમે આઉટ. એટલું જ નહીં, તમારા એ દડા જો કોઈ ફિલ્ડરના હાથમાં એણે કેચ કરી લીધા તો પણ તમારા આઉટ. એટલે તમારી જ્ઞાનેન્દ્રિયમાં કે કર્મેન્દ્રિયમાં હમ. જો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આવી ગયું અથવા તો પાછળ વિકેટ કીપર છે, તમારા અહંકારમાં પણ આવી ગયું તો તમે આઉટ. આઉટ. તમને ફાયદો ક્યારે? બેટ તમારા હાથમાં હોય ને એ બેટથી તમે દડાને જેટલું દૂર ફેંકી શકો હમ. એટલા રન તમારા વધારે થાય. બસ એ જ તમારા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને વિવેકના બેટથી જેટલું દૂર ફેંકી શકો ને એટલા અધ્યાત્મમાં તમે આગળ આગળ વધી શકો. આગળ વાહ! વધી શકો. ખૂબ ખૂબ સુંદર. અ, આપણે આ વાતથી જ વિરામ લઈશું કેમ કે આટલી સુંદર વાત છે એટલે લોકો આ વાત મનમાં રાખે ને છેલ્લે એવી આશા રાખીએ અને આ ક્રિકેટ રમતા રમતા આધ્યાત્મની ઊંચાઈ સુધી પહોંચી અને જે આપણે જીવને શિવ સુધી પહોંચવાનું છે ત્યાં સુધી આપણે સૌ પહોંચીએ એવી આશા. ખૂબ ખૂબ આભાર જય આપનો. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.